હલો, હા હલો, હા લેક્ચરમાં છું હું. સરદારધામ. ચલો બોલો. હાજી, આમાં એ આવશે કન્ફર્મ. વેરી ગુડ. વચ્ચે શું આવશે? પાલતુ. આજુબાજુમાં કૂતરા બિલાડી. ઠીક છે, કારણ કે દરેક કૂતરા જે છે એ પાલતુ હતા નથી. ચલો એ પછી લાલ ફૂલ અને કપડા. શું આવશે? એ આવશે. વચ્ચે શું આવશે? લાલ. આજુબાજુમાં ફૂલ અને કપડા. વેરી ગુડ. ખુરશી, ફર્નિચર, ટેબલ. સી. વેરી ગુડ. કારણ કે ખુરશી અને ટેબલનો આખો ગણ જે છે શું આવે? ફર્નિચરમાં. વેરી ગુડ. પછી સી. આર યુ શ્યોર? યસ, કારણ કે દૂધી અને બટાકા બંને આખો ગણ શેમાં આવશે? શાકભાજી. વેરી ગુડ. એ પછી સ્ત્રી, શિક્ષક, વાંકડીયા વાળ. વેરી ગુડ. બી ફોર બોમ્બે. ચા, કોફી અને પીણા. વેરી ગુડ. સી. વિદ્યાર્થી, છોકરી અને ક્રિકેટ પ્લેયર. બોલો. વેરી ગુડ. દેટ ઇઝ બી ફોર બોમ્બે. થોડો અંદાજ આવી રહ્યો છે પ્રશ્નને કઈ રીતે અટેમ્પ કરવાનો છે? એટલીસ્ટ જે પણ ડાયાગ્રામ યાદ રાખો ને, બસ એટલીસ્ટ તમે ઇન્ફરન્સ બનાવી દો, એક અનુમાન બનાવી દો. ઠીક છે, ચલો. એ પછી કોઈક વાર આ રીતના પણ ક્વેશ્ચન પૂછાય, રાઈટ? અને આવા ક્વેશ્ચન એક સાથે બલ્કમાં પૂછાતા હોય છે, તો તમે લોકો એક સાથે ટ્રાય કરો. ચલો, આ ક્વેશ્ચન એક સાથે ટ્રાય કરો તમે લોકો. પછી હું તમને ટેકનિક સમજાવું કે આવા ક્વેશ્ચનમાં આપણે ધ્યાન શું રાખવાનું છે. ડન. અટેમ્પ થઈ ગયો છે. વેનાકૃતિમાં કોઈક વાર આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. હવે આવા જ રીતના જે પ્રશ્નો પૂછાય ને, એમાં દરેક પ્રશ્નો અઘરા નથી હોતા. શીખવાનું ખાલી એક બે પ્રશ્નમાં જ હોય છે, અને એક જ આદો એવો પ્રશ્ન હશે જે મેરિટમાં રાખશે કાં તો મેરિટમાંથી બહાર ફેંકશે. એટલે બધા પ્રશ્નો અઘરા નથી હોતા, કેટલાક જ હોય છે. ચલે, આન્સર આવી ગયા છે બધાના? ચલો જોઈએ કે ખરેખર સાચું ખોટું શું છે. જુઓ, એક્સક્યુઝ મી, આવા ક્વેશ્ચન સોલ્વ કરવા હોય ને તો ઘણા વિદ્યાર્થી શું કરે કે બોલે ડાયાગ્રામમાં છે ને દરેકે દરેક તત્વોના નામ લખે. ફોર એક્ઝામ્પલ, લાઈક લંબચોરસમાં કલાકારનો ક છે તો અહીંયા ક લખે. ઠીક છે. પછી એ પ્રમાણે વર્તુળમાં ખેલાડીનો ખે લખે. ઠીક છે. અહીંયા ટચ કરવા જેવું જ નથી. ઠીક છે. એની હાઉ. અને પછી ત્યાં આપણને ડૉક્ટર ત્રિકોણમાં આપ્યા છે તો ત્રિકોણમાં ડૉક્ટરનો ડો લખે. એ બધું કરવાની જરૂર નથી. પ્રશ્ન ખાલી અહીંયાથી જ સોલ્વ થાય. જેમ કે તમે લોકો જોઈ શકો છો કે એવા કેટલા ખેલાડી, તો તમારે ફક્ત ને ફક્ત એ જોવાનું છે કે એવા કેટલા ખેલાડીની વાત થઈ રહી છે. સ્કીપ કરો. એવા કેટલા ખેલાડી છે, ન તો કલાકાર છે ન તો ડૉક્ટર છે. બોલો જવાબ શું આવે છે તમારે? એટલે ઇન શોર્ટ ફક્ત તમારે વર્તુળમાં હોય એવી સંખ્યા જોવાની છે કે જે તમારે લંબચોરસ અને ત્રિકોણમાં સંખ્યા ન હોવી જોઈએ. શું આવે છે જવાબ?
25. વેરી ગુડ. એવા કેટલા કલાકાર ખેલાડી છે? કલાકાર અને ખેલાડી એનો મતલબ લંબચોરસ અને વર્તુળની બંને સંખ્યા જોવાની છે. બોલો શું આવે? ડિયર ફ્રેન્ડ્સ, 22 ના આવે, 25 આવશે. રીઝન હું તમને કહું કે આ 3 સંખ્યા શું એ વર્તુળમાં નથી? શું એ 3 સંખ્યા લંબચોરસમાં નથી? તમને એવું નથી કીધું જુઓ કે એવા કેટલા કલાકાર ખેલાડી છે પણ તે ડૉક્ટર ન હોવા જોઈએ. તો એનો મતલબ ઘણા પ્રશ્નો એવા બનતા હોય છે કે જેમાં તમારે સરવાળો જાતે કરવો પડે. ઠીક છે, આવા પ્રશ્નો કાં તો મેરિટમાં રાખે કાં તો મેરિટમાંથી બહાર ફેંકે, તો આવા પ્રશ્નો વધારે અગત્યના હોય છે. સો પ્લીઝ બી કેરફુલ ઓવર હિયર. ઓકે. એ પછી એવા કેટલા ડૉક્ટર ખેલાડી પણ છે અને કલાકાર પણ છે, એનો મતલબ બધામાં કોમન હોય એવું, તો એ તો એક જ જવાબ આવશે, દેટ ઇઝ 3. રાઈટ. એ પછી એવા કેટલા ડૉક્ટર ન તો ખેલાડી ન તો કલાકાર, એનો મતલબ ફક્ત ત્રિકોણમાં એવી સંખ્યા જોવાની છે, એ તો મળી જાય જવાબ. એવા કેટલા કલાકાર ન તો ખેલાડી છે ન તો ડૉક્ટર છે, ફક્ત ને ફક્ત લંબચોરસની સંખ્યા જોવાની છે. ફાવે? તો ઇન શોર્ટ આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. બટ મને લાગે ત્યાં સુધી સૌથી વધારે વેટેજ આ રીતના પ્રશ્નોનું છે. એટલે આવા પ્રશ્નોમાં તમારું જનરલ નોલેજ ચેક થશે. જે પણ તત્વો વિશે જો જાણો છો તો અટેમ્પ્ટ કરો. તત્વો તમારા માટે બિલકુલ નવા છે, તમે બિલકુલ અજાણ છો, તત્વો વિશે કાંઈ જાણતા નથી, તો ક્યારેક ખોટું રિસ્ક નહીં લેતા. કારણ કે અહીંયા એક ભૂલ થશે એટલે હજારો લોકો મેરિટમાં આગળ નીકળી જશે. તો બહુ શાંતિથી પ્રશ્નને સમજવાનો છે અને અહીંયા વેન આકૃતિમાં રિયાલિટી બેઝ તમારે એના ઇન્ફરન્સીસ બનાવવાના છે. અને ઇન્ફરન્સ સાચા પડે તો તમારો ડાયાગ્રામ સાચો રહેશે, અધરવાઇઝ તમારો એ ડાયાગ્રામ ખોટો રહેશે. રાઈટ. તો ઓપ્શન ઉપરથી જ આન્સર ફટાફટ આવશે. તો જાતે તમારે કોઈ આકૃતિ બનાવવાની જરૂર નથી. વેન આકૃતિનો બસ એજન્ડા આ છે. હવે નેક્સ્ટ આવશે દેટ ઇઝ ક્રમ અને સ્થાન. આ તમારા સિલેબસમાં લખ્યું છે, જેને કહેવાય છે દેટ ઇઝ રેન્કિંગ ક્રમ કસોટી. રાઈટ. હવે ક્રમ કસોટી આ જે ટોપિક છે ને એકચ્યુઅલી મેથેમેટિક્સનો ટોપિક છે. હા, પણ લોજિક બેઝ તમે લોકો જઈ શકો છો. બહુ જ ઇઝી ટોપિક છે, જેમાં પ્રશ્નો છે ને ફક્ત 2 અનુસંધાને પૂછાતા હોય છે. કાં તો તમને કોઈ પણ એક વર્ગની માહિતી આપેલી હશે, કાં તો તમને કોઈ એક સીધી હરોળની માહિતી આપેલી હશે. હવે યાદ રાખશો, બોર્ડ કામ નથી કરતું એટલે હું બને એટલી વધારે ચર્ચા ઓરલ કરીશ. તમને જ્યાં જેટલી જરૂર લાગે તમે લખી શકો છો. હવે જ્યારે તમને કોઈ પણ વ્યક્તિની વર્ગની માહિતી આપેલી હશે ને, તો તમને કાં તો ક્રમ ઉપરથી આપેલા હશે કાં તો ક્રમ નીચેથી આપેલા હશે. આ 2 તત્વોનો તમારી સામે ઉપયોગ કર્યો હશે. ઠીક છે. અથવા જ્યારે કોઈ એક સીધી હરોળની માહિતી આપી હશે ત્યારે તમને એ ક્રમ ડાબી બાજુએથી આપ્યો હશે કાં તો જમણી બાજુએથી આપ્યો હશે. તો અહીંયા તમારે કન્ફ્યુઝ થવાની ક્યારેય જરૂર નથી. હું તમને કહેતો રહું છું, જેમ કે કોઈ પણ વ્યક્તિનો ક્રમ ઉપરથી આપ્યો છે અથવા તમને એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિનો ક્રમ ડાબી બાજુએથી છે, તો મતલબ એનો સેમ થાય છે. અહીંયા તમારે વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સેમ લાઈક જ્યારે કોઈ પણ વ્યક્તિનો ક્રમ તમને લોકોને નીચેથી આપ્યો છે અથવા તમને કીધું છે કે જેનો ક્રમ આપણને જમણી બાજુએથી આપ્યો છે, તો આનો મિનિંગ પણ સેમ થાય છે. તો અહીંયા પણ તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. અન્ડરસ્ટુડ? આ ખબર પડી? એટલે તમારે મૂળ આ ફોર્મેટ તમારે યાદ રાખવાનું છે કે આપણે આ ફોર્મેટમાં જ્યારે પેપર સેટર કંઈ પણ આપણને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે તો આપણે સમજી લઈશું આપણી રીતે. ઠીક છે? ચલે. એની હાઉ ક્વેશ્ચન જોઈશું એટલે આપણને વધારે ખબર પડશે કે ક્વેશ્ચન્સ કઈ રીતના પૂછાતા હોય છે. જુઓ, તમારી ક્વેશ્ચન્સ તમારી સામે આ રીતના આવશે. ધ્યાન આપો. જેમ કે તમને સૂચન કર્યું છે કે 500 વિદ્યાર્થીઓના વર્ગમાં વેદિકા ઉપરથી 200માં સ્થાને છે, તો તેનો નીચેથી ક્રમ જણાવો. પહેલાં તો તમે તમારી રીતે પ્રયત્ન કરો કે બેઝિક ક્વેશ્ચન છે કે જેમાં કોઈ એક વિદ્યાર્થીનો ક્રમ આપણને ઉપરથી આપેલો છે અને તે વિદ્યાર્થીનો ક્રમ આપણને નીચેથી પૂછ્યો છે, તો આ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે આપશું? સાચો જવાબ શું આવે? 301. શ્યોર? એકદમ બેઝિક છે. જો બેઝિકમાં છે ને, હું ખાલી તમને એટલું સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધ્યાન આપો. બેઝિકમાં એટલું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે તમને કોઈ પણ એક સીધી હરોળ આપી છે અથવા કોઈ પણ એક ક્લાસની માહિતી આપેલી છે, માનો કે તમારા ક્લાસનો એક્ઝામ્પલ લઉં છું, જેમાં કોઈ પણ એક બેન્ચીસ પર કુલ 6 વિદ્યાર્થીઓ બેઠેલા છે. રાઈટ. 1 2 3 4 5 અને 6. હું ટેમ્પરરી એમના નામ્સ લખું છું, લાઈક ABCDE અને F. હવે તમે જોઈ શકો છો કે આ જે બી છે એ આનો એક તો ત્રાસ છે. એટલે ઇન શોર્ટ આ ક્લાસમાં બોર્ડ કામ જ નથી કરતી એવું જ છે. તો તમે કીધું નથી એ લોકોને કે સર આવો કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે? હમણાં મને પણ એવું જ કીધું કે સાહેબ થઈ ગયું છે, હવે તમે પીપીટી યુઝ કરજો. પણ આ તો પાછો તમને એવો પ્રોબ્લેમ થઈ ગયો. કાંઈ નહીં. ઠીક છે. હવે માનો કે અહીંયા આપણી સામે જે બી હતો તે ઉપરથી બીજા સ્થાને છે અથવા ડાબી બાજુથી બીજા સ્થાને છે, જે આપણે જાણીએ છીએ. હવે એ વિદ્યાર્થીનો ક્રમ મારે નીચેથી શોધવો છે,
તો તમને એક વાતની બિલકુલ ખબર છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ક્રમ ઉપરથી આપેલો હોય અથવા ડાબી બાજુએથી ક્રમ આપેલો છે, હવે એનો ક્રમ મારે નીચેથી શોધવો છે કાં તો જમણી બાજુથી શોધવો છે. તો જ્યારે નીચેથી એનો ક્રમ હું ગણતો આવીશ તો મારે એને ફરીથી વધુ એકવાર ગણતરીમાં લેવો પડશે. એટલે કે અહીંયા આનો ક્રમ હું લખીશ 1, આનો લખીશ 2, આનો લખીશ 3, આને લખીશ 4 અને આને ફરીથી ઘણું જ ત્યારે મને આન્સર મળી રહ્યો છે દેટ ઇઝ 5. તો અહીંયાથી મને એક વાતની ખબર પડે છે કે એક મારી સામે લોજિક ક્રિએટ થઈ રહ્યું છે કે જે પણ વ્યક્તિનો ક્રમ જમણી બાજુએથી કે નીચેથી શોધવો છે એનો જે પણ ક્રમ આપ્યો હોય ને એને જો હું કુલ સંખ્યામાંથી બાદ કરું ને અને છેલ્લે એની અંદર 1 ઉમેરી દઉં એટલે મને સીધો ફાઇનલ જવાબ મળી જાય કે ન મળી જાય. તો અહીંયાથી તમને સૌથી મોટી આ ક્લેરિટી મળી શકે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ક્રમ ઉપરથી આપેલો છે, જો મારે એનો ક્રમ નીચેથી શોધવો છે તો પહેલાં તેનો જે પણ ક્રમ આપેલો છે એને કુલ સંખ્યામાંથી પહેલાં બાદ કરી દો અને છેલ્લે એમાં શું કરવાનું છે, દરેકમાં 1 ઉમેરી દેવાનું છે એટલે તમને લોકોને ફાઇનલ જવાબ મળી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઠીક છે. હવે માનો કે આ જ પરિસ્થિતિમાં હું તમને લોકોને એમ કહી રહ્યો છું કે કુલ વિદ્યાર્થીઓ 10 છે 1 કરોડમાં. ઠીક છે. હવે કોઈ પણ વિદ્યાર્થી છે, લેટ્સ સે H નામનો એક વિદ્યાર્થી છે જેનો ઉપરથી ક્રમ ચોથો છે અને મારે તેનો ક્રમ નીચેથી શોધવો છે, તો હું શું કરીશ? 10માંથી 4 બાદ કરીશ, જવાબ શું મળશે? 6. છેલ્લે શું કરીશ? એ +1 એટલા માટે કરવાનું છે કારણ કે એ વિદ્યાર્થીનો ક્રમ નીચેથી હું જ્યારે ગણતો આવીશ તો મારે એને ફરીથી એકવાર વધુ ગણતરીમાં લેવો પડે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો અહીંયાથી મને એક વાતની ખબર પડે છે કે કોઈ પણ વ્યક્તિનો ક્રમ ડાબેથી કે ઉપરથી મને ઓલરેડી ક્રમ આપ્યો હોય, નીચેથી કે મારે જમણી બાજુથી એનો ક્રમ શોધવો છે તો મારે શું કરવાનું છે? +1 કરવાનું છે. તો +1ની રીત તમને લોકોને સમજાઈ ગઈ. ઇઝ ઇટ ક્લિયર? ઠીક છે. આ ફાવે કે નહીં? ઓકે. તો અહીંયા છે ને આપણી સામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં સંખ્યા થોડી 3 અંકની આપેલી છે. લાઈક 500 વિદ્યાર્થીના વર્ગમાં વેદિકાનો સ્તંભ ઉપરથી 200મો છે જેનો ક્રમ મારે નીચેથી શોધવો છે. તો આપણે કરવાનું શું છે? જે પણ ક્રમ આપેલો છે એને કુલ સંખ્યામાંથી બાદ કરશું. 500 - 200 જવાબ શું આવશે? 300 અને છેલ્લે શું કરશું? +1. તો સાચો જવાબ શું આવશે? 301. ડન છે. ચલો એ પછી કોઈક વાર આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. જુઓ, હવે આ રીતના પ્રશ્ન જે છે એમાં હું બધા પ્રકાર જે છે કવર કરી લઈશ. એનો મતલબ કે તમારે આનાથી વધારે કોઈ ટાઈપ જોવાની જરૂર નથી. શરૂઆતમાં તમને કીધું છે 50 વિદ્યાર્થીના વર્ગમાં પીનોનો ક્રમ જમણી બાજુથી 21મો છે, તેનો ડાબી બાજુથી ક્રમ જણાવો. તો હવે થોડુંક પ્રેક્ટિકલી વિચારો કે પહેલી જે માહિતી હતી એનાથી બિલકુલ વિરુદ્ધ માહિતી છે કે નહીં? પહેલામાં ઉપરથી ક્રમ આપેલો હતો, નીચેથી શોધવાનો હતો. હવે અહીંયા ક્રમ આપણને નીચેથી આપેલો છે, શોધવાનો ક્યાંથી છે? ઉપરથી. તો પહેલામાં +1 કર્યું તો અહીંયા શું કરશું? -1. તો જ્યારે નીચે આપેલ ક્રમમાંથી -1 કરશું ને આપણે, કેમ કરશું? કારણ કે નીચે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીનો ક્રમ આપેલો હોય ને તો એમાં હંમેશા 1 ઉમેરાયેલો હોય છે. તો એમાંથી આપણે -1 કરશું, આપણને જવાબ મળશે 20. એ 20 સંખ્યા આપણને શું સૂચન કરે ખબર છે? કે એની પાછળ કુલ 20 વિદ્યાર્થીઓ બેઠા છે. હવે આના પાછળના વિદ્યાર્થીઓને કુલ સંખ્યામાંથી બાદ કરી દો તો સીધા એનો ઉપરથી ક્રમ મળી જાય કે ન મળી જાય? અહીંયા કંઈ પેન પકડવાની પણ જરૂર નથી. અહીંયા ખાલી જુઓ કે નીચેથી ક્રમ 21મો છે, એની પાછળ 20 વિદ્યાર્થીઓ હશે. એ 20 વિદ્યાર્થીઓને સીધા 50માંથી બાદ કરી દો, સીધો જવાબ મળી ગયો કે અહીંયા એ વિદ્યાર્થીનો કયો ડાબી બાજુથી કયો ક્રમ હશે? 30મો ક્રમ હશે. ચાલે કે ના ચાલે? આવી જ રીતે બીજો પ્રશ્ન આની અંદર જ બનાવું છું. માનો કે તમને કીધું છે કે 50 વિદ્યાર્થીના વર્ગમાં લવ નામનો એક વિદ્યાર્થી છે જેનો જમણી બાજુએથી 31મું સ્થાન છે, જેનું મારે ડાબી બાજુથી સ્થાન શોધવું છે. હવે ઓલરેડી બીજો એક વિદ્યાર્થી છે લવ, જેનું નીચેથી એટલે કે જમણી બાજુએથી 31મું સ્થાન છે, મારે એનું ક્રમ ઉપરથી શોધવો છે. તો આપણને ખબર છે કે નીચે આપેલ ક્રમમાં 1 ઉમેરાયેલો હોય છે, તો એ આપણે બાદ કરીએ તો જવાબ મળે છે 30. ઇન શોર્ટ 30 સંખ્યા આપણને સૂચન કરે છે કે એની પાછળ કુલ 30 વિદ્યાર્થીઓ બેઠા છે. હવે એના પાછળના તમામ 30 વિદ્યાર્થીઓને આપણે કુલ સંખ્યામાંથી બાદ કરી દઈએ. તો 30ને આપણે શામાંથી બાદ કરશું? 50માંથી. તો જવાબ મળી ગયો આપણને 20. તેનો મતલબ એ વિદ્યાર્થીનો ક્રમ ઉપરથી કયો હશે? 20મો હશે. બંનેનો ડિફરન્સ સમજણ પડી રહી છે? તમે મને ફરીથી રિવાઇઝ કરીને કહો કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીનો ક્રમ ઉપરથી આપ્યો હોય, નીચેથી શોધવો હોય તો શું કરવાનું હોય છે? +1. રાઈટ. હવે વિદ્યાર્થીનો ક્રમ નીચેથી આપેલો છે અને ઉપરથી શોધવાનો છે તો શું કરશું? -1. ફાવે કે નહીં? તો અહીંયા મને નથી લાગતું કે પેન પકડવાની કોઈ જરૂર છે, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે. રાઈટ. પછી કોઈક વાર આવી રીતના પણ પ્રશ્ન પૂછાતા હોય છે. જુઓ, જેમાં લખ્યું છે કે કોઈ પણ એક વિદ્યાર્થી જે સીધી હરોળમાં ડાબી બાજુથી ને જમણી બાજુએથી 111માં સ્થાને છે, તો તે સીધી હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે તમે જ મને કહો કે કોઈ એક જ વિદ્યાર્થીના 2 વિરુદ્ધ દિશાથી ક્રમ આપેલા છે અને મારે કુલ સંખ્યા શોધવી છે, તો શું કરવાનું? બંનેનો સરવાળો છેલ્લે -1. કારણ કે તમે જ મને કહો કે આપણે વિદ્યાર્થીની કુલ ગણતરી કરવી હોય તો એક વિદ્યાર્થીને 2 વાર ગણાય ખરો? ના ગણાય. અહીંયા જ્યારે તમે 111 + 111 કરો છો તો વિદ્યાર્થી તો એક જ છે, પણ કેટલી વાર ગણી રહ્યા છો? 2 વાર. તો એટલા માટે મારે છેલ્લે -1 કરવું પડે.
તો અહીંયા બંનેનો સરવાળો કરશો જવાબ આવશે 222, પણ છેલ્લે -1 કરીશ તો જવાબ શું આવશે 221. તો ઓપ્શન આપેલો છે બી, ઇટ વુડ બી માય આન્સર. તે મારા પ્રશ્નનો સાચો જવાબ રહેશે. સમજાય? ઘણા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન બીજો હોય છે, જરૂરી છે કે અહીંયા જે આપણને ક્રમ આપેલો હોય તે એક જ હોય? ના, જરૂરી નથી, અલગ અલગ આપી શકે છે. ફોર એક્ઝામ્પલ, માનો કે તમને કીધું છે કે કોઈ એક સીધી હરોળમાં પાર્થ ઉપરથી 78માં સ્થાને છે અને તે નીચેથી 23માં સ્થાને છે, તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? બની શકે ને? તો અહીંયા બંનેના ક્રમ અલગ અલગ આપ્યા છે, ભલે એટલે કે બંને વિરુદ્ધ દિશાથી જે પણ ક્રમ આપ્યા છે બંને અલગ અલગ છે, ભલે અલગ અલગ હોય. યાદ ખાલી એટલું જ રાખવાનું છે કે કોઈ એક વિદ્યાર્થીના બે વિરુદ્ધ દિશાથી ક્રમ આપેલા હોય તો બંનેનો શું કરવાનું છે? સરવાળો. તો આપણે 78 + 23 કરશું, જવાબ શું આવશે? આટલો ટાઈમ 101. છેલ્લે શું કરવાનું છે? -1. જવાબ મળી ગયો 100. એનો મતલબ એ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 100 વિદ્યાર્થી હશે. ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે? ઓકે. એ પછી હવે જો સંખ્યા થોડીક મોટી આપી છે, કીધું છે 350 વિદ્યાર્થીના વર્ગમાં ધવલ ડાબી બાજુએથી 120માં સ્થાને છે, જ્યારે હેમંત જમણી બાજુએથી 150માં સ્થાને છે, તો તેઓની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે એક સિમ્પલ ફંડા છે. મને એક વાત કહો કે આ દરેકે દરેક 3 બેન્ચીસ પર થોડીક પ્રેક્ટિકલ કોન્સેપ્ટ સમજો. આ 3 બેન્ચીસ પર કુલ 2 વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 6 થઈ ગઈ. હવે હું તમને બેઝિક ક્વેશ્ચન પૂછું કે છેડે બેસેલ વિદ્યાર્થીઓની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? કુલ વિદ્યાર્થીઓ 6 છે. એમાં પ્રશ્ન મારો સિમ્પલ છે, છેડે બેસેલ વિદ્યાર્થીઓની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો તમારો જવાબ જે 4 આવ્યો એમાં છેડે બેસેલ વિદ્યાર્થીઓને ગણ્યા, તમે શું કર્યું? બાદ કર્યા. તો ઇન શોર્ટ અહીંયા આપણે ફિઝિક્સ અપ્લાય કરશું. ફિઝિક્સ કઈ રીતે અપ્લાય કરવાનું છે? જ્યારે કોઈ પણ બે વિદ્યાર્થીના ક્રમ વિરુદ્ધ દિશાએથી આપેલા હોય, એ બંનેની વચ્ચેના વિદ્યાર્થીઓની જો મારે ગણતરી કરવી છે, તો શું મારે હેમંત કે ધવલને ગણતરીમાં લેવા જોઈએ કે ન લેવા જોઈએ? ન લેવા જોઈએ, હે ને? બંનેને શું કરવાના છે? બાદ કરવાના છે. વારાફરથી બાદ કરો તો પણ ચાલે, અથવા તો બંનેનો સરવાળો કરીને બાદ કરો તો પણ ચાલે. જેમ કે વારાફરથી બાદ કરવા હોય તો આપણે શું કરી શકીએ? પહેલા 350માંથી 150 બાદ કરી દો, કારણ કે હેમંત સુધીના 150 વિદ્યાર્થીઓને ગણવાના નથી. સમજાય છે? રાઈટ. હું તમને કહેવા માંગુ છું, જુઓ, બંને રીત હું તમને સમજાવું જેથી તમને લોકોને ખ્યાલ આવે. આપણી સામે જે માહિતી બની છે ને કે કયા મુજબની બની છે કે 350 વિદ્યાર્થીઓ છે, એમાં આપણો ધવલ જે છે એનો ક્રમ ઉપરથી 120મો છે અને હેમંતનો ક્રમ જે છે એ નીચેથી 150મો છે. બંનેના ક્રમ વિરુદ્ધ દિશાએથી છે. બે રીતે ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. જેમ કે આપણને ખબર છે કે મારે બંનેની વચ્ચેના વિદ્યાર્થીઓની ગણતરી કરવી છે, તો મારે આ બંનેને ગણતરીમાં લેવાના નથી. તો ઇન શોર્ટ મારે હેમંતને ગણતરીમાં નથી લેવાનો, તો હેમંત સુધીના 150 વિદ્યાર્થીઓને મારે બાદ કરવાના રહ્યા. તો હું કુલ સંખ્યામાંથી 150 વિદ્યાર્થીઓને બાદ કરીશ, જવાબ શું મળશે? 200. એમાંથી પણ મારે ધવલને બાદ કરી દેવાનો છે, તો મને જવાબ શું મળી ગયો? ફાઇનલ 80. તો અહીંયા વધારે વિશેષ કંઈ યાદ રાખવાની જરૂર છે જ નહીં. વારાફરતી બંનેને બાદ કરી દો, તમને ફાઇનલ જવાબ મળી જશે કે ભાઈ આ બંનેની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થી છે. અથવા તો બીજું કામ એ થઈ શકે કે આપણી પાસે કુલ વિદ્યાર્થીઓ 350 છે અને એમાં બે વિરુદ્ધ દિશાએથી જે પણ ક્રમ આપેલા છે, આ બંને ક્રમનો સરવાળો કરો. 120 ને 150 કેટલા થાય? 270. બસ એ 270ને તમે ડાયરેક્ટ કુલ સંખ્યામાંથી બાદ કરી દો તો પણ તમને ફાઇનલ જવાબ તો મળવાનો છે કે ભાઈ આ બંનેની વચ્ચે કુલ 80 વિદ્યાર્થી છે. હવે આ બંનેમાંથી જે પણ રીત અનુકૂળ છે એ તમે કરી શકો છો, પણ આ છે ને એકદમ બેઝિક તમારું લોજિક છે કે જે તમને વધારે ઇઝી પડે કે ભાઈ વારાફરતી તમારે બાદ કરી દેવાના છે, કારણ કે અલ્ટિમેટ મારે બંને લોકોને ગણવાના નથી. સમજાય કે નહીં? ફાઇન. આ પહેલાં હું તમને બેઝિક કરાવી રહ્યો છું. એકચ્યુઅલમાં તો જો ક્વેશ્ચનની પ્રેક્ટિસ શરૂ જ નથી કરી આપણે. આ બેઝિક્સ છે જ્યાંથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે, પછી પ્રેક્ટિસ કરશું આપણે. ચાલે. હવે અહીંયા એક બીજો પ્રશ્ન આપ્યો છે. 89 વિદ્યાર્થીઓના વર્ગમાં કલ્પેશ ઉપરથી 25મા સ્થાને છે, જ્યારે નિખિલ ડાબી બાજુથી 12મા સ્થાને છે, તો તેઓની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જો હવે આ એક એવો કેસ બન્યો છે કે જેમાં એક જ દિશાએથી આપણને કોઈ પણ બે વિદ્યાર્થીના ક્રમ આપેલા છે. જો અહીં આપણી સામે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 89, જેમાં આપણને ઓલરેડી કલ્પેશનો ક્રમ 25મો આપ્યો છે અને આપણને ઓલરેડી નિખિલનો ક્રમ 12મો આપ્યો છે, અને પ્રશ્ન પૂછ્યો છે કે આ બંનેની વચ્ચે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે. રાઈટ. પહેલા મને એક વાત કહો, અહીંયા એક છે ને વધારાની માહિતી આપેલી છે. બોલે કઈ? કઈ? અહીંયા એક વધારાની માહિતી આપેલી છે, એકચ્યુઅલમાં એની કોઈ જરૂર જ નથી. કઈ? વેરી ગુડ. આ જે ટોટલ છે ને આ વધારાની માહિતી છે, એકચ્યુઅલમાં આની કોઈ જરૂરિયાત છે જ નહીં. આ કદાચ ન આપી હોય તો પણ ચાલે.
તો એનો મતલબ આ ક્વેશ્ચન બે રીતે પૂછાઈ શકે, કાં તો કોઈ પણ બે વિદ્યાર્થીના ક્રમ તમને ઉપરથી આપેલા હોય, કાં તો કોઈ પણ બે વિદ્યાર્થીના ક્રમ તમને નીચેથી આપેલા હોય. ઇન શોર્ટ, જ્યારે કોઈ બે વિદ્યાર્થીના ક્રમ કોઈ એક દિશાએથી આપેલા છે અને બંનેની વચ્ચેના મારે કુલ વિદ્યાર્થી શોધવા છે, રાઈટ? કમ ઓન ટેલ મી. પ્રેક્ટિકલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, આ બંનેને ગણતરીમાં લેવાય કે ન લેવાય? ન જ લેવાય ને. આ તો સંખ્યા નાની છે, તમે એમને એમ ગણી શકો છો. તમે 13 થી 24 સુધી ગણતરી એમને એમ પણ કરી શકો કે નહીં? પણ કદાચ 3 અંક કાં તો 4 અંકની સંખ્યા આવે તો આપણી પાસે એટલો સમય નથી હોતો કે મેન્યુઅલ આપણે ગણતરી કરી શકીએ. તો ઇન શોર્ટ આપણે શું કરવાનું છે? આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા પહેલાં તો બાદ કરી દો. 25 માંથી 12 જાય તો વધે કેટલા? 13. અને છેલ્લે -1 કરી દો એટલે તમને ફાઇનલ જવાબ મળી જાય. હવે તમને ક્વેશ્ચન થાય કે -1 કેમ કર્યું? એક્ઝેક્ટલી, કારણ કે 25મો ગણવાનો નહોતો. મેં 25મો ગણ્યો છે. જુઓ, આ નિખિલ સહિતના 12 વિદ્યાર્થીઓને મેં બાદ કરી દીધા, પણ મેં આ કલ્પેશને ગણ્યો ને. એકચ્યુઅલી એને ગણવાનો નહોતો. તો હું આ જે -1 કરું છું ને, આ હું કલ્પેશને જ બાદ કરી રહ્યો છું. આ તમને સમજાયું? ઇઝ ઇટ ક્લિયર? તો ભલે અહીંયા કોઈ પણ એક દિશાએથી, કાં તો ઉપરથી કાં તો નીચેથી, કોઈ પણ એક બાજુએથી બે વિદ્યાર્થીના ક્રમ આપેલા હોય અને બંનેની વચ્ચેના વિદ્યાર્થી પૂછ્યા હોય તો તમારે એક જ કામ કરવાનું છે, મોટામાંથી નાનો બાદ કરી દેવાનો છે, છેલ્લે -1 કરી દેવાનું, સીધો તમને જવાબ મળી જાય. ઇઝ ઇટ ક્લિયર? આ ખબર પડી? ટોટલ આપણે 4 પ્રકાર શીખ્યા. બેઝિક્સ આપણે સમજી લીધું છે, રાઈટ? ચલે, હવે 5મો પ્રકાર છે. 5મા પ્રકારમાંથી ક્વેશ્ચન્સ કંઈક આ રીતના પૂછાતા હોય છે. ખાસો પ્રોબ્લેમ છે હો. કાં તો અહીંયા કંઈક ગ્રહણ લાગ્યું લાગે છે, હવન કરાવવું પડશે. ચલે, જો આ રીતના પ્રશ્નો હવે નથી આવતા. ટુ બી ઓનેસ્ટ, 5મા પ્રકારની અંદરનો આ પહેલો પ્રકાર છે. 2017 સુધી આવતા, હવે નથી આવતા. બટ એટલા માટે મેં મૂક્યો છે કે કેટલાક વિદ્યાર્થીઓને આવા પ્રશ્નોમાં પણ તકલીફ હોય છે. જેમ કે આવા પ્રશ્નોમાં પણ એ લોકો જવાબ આપે છે કે સર નિશ્ચિત ન કરી શકીએ આપણે. કેમ? બોલે માહિતી અધૂરી હોય છે આવા પ્રશ્નોમાં. જેમ કે તમે પહેલાં પ્રયત્ન કરો, આવા ક્વેશ્ચનમાં છે ને વાર્તાઓ આપેલી હોય છે અને વાર્તામાં કોઈ શોર્ટકટ્સ નથી હોતી. વાર્તાને શાંતિથી સમજવાની હોય છે, સાચી માનીને પ્રશ્નને સોલ્વ કરવાનો હોય છે. પ્રયત્ન કરો. ચલો, સમજાઈ ગયું ને? શું આવે જવાબ? 20. આવા જીવનમાં ક્યારે નહીં આવે, રાઈટ? આ ખાલી અમસ્તો જ મેં તમને પ્રશ્ન લખીને આપ્યો છે. વધારે પડતું નસીબ જોર કરે ને તો આવે, બાકી જીવનમાં ના આવે બધું. ઠીક છે? ચલે, સમજાઈ ગયું ને? આ તો ખાલી બસ એમ જ ડેમોન્સ્ટ્રેશન માટે આપેલું. હા, પણ આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. પણ એમાં એક વિશેષ વાત, હવે એ લોકો આવા પ્રશ્નો નથી પૂછતા, તો આનો પ્રોબ્લેમ છે, આને લખાઈ જાય છે ભૂલથી. આ પ્રશ્ન વધારે પડતો ઇઝી આપ્યો છે. જેમ કે અહીંયા તમને કીધું છે કે ભાઈ સુનિલના માર્ક્સ ધવલ કરતાં વધુ છે પણ કલ્પેશ કરતાં ઓછા છે, તો તમારે કેટલીક માહિતી લખવી પડશે. લખો. તમે લોકો ગ્રેટર દેન અને લેસ દેન કરીને આ પ્રશ્નને સોલ્વ કરતા હો છો ને, તો એટલીસ્ટ તમે પ્રયત્ન કરો તો એક સમીકરણ બનાવો જેમાં તમને પોતાને ખ્યાલ આવે કે ભાઈ કયો વ્યક્તિ છે કે જેના સૌથી વધારે માર્ક છે, કયો વ્યક્તિ છે કે જેના સૌથી ઓછા માર્ક છે. ચલો, અહીંયા હું આજે બોર્ડ વર્ક નથી કરી શકતો, તમે કરી શકો છો. જો સુનિલના માર્ક્સ ધવલ કરતાં વધારે છે પણ કલ્પેશ કરતાં ઓછા છે, એનો મતલબ પહેલી માહિતીમાં સૌથી વધુ માર્ક્સ કોના છે? કલ્પેશના. એ ખબર પડી. એ પછી લખ્યું છે ભાવેશના માર્ક્સ કલ્પેશ કરતાં વધુ છે પણ હેમંત કરતાં ઓછા છે, એનો મતલબ સૌથી વધારે માર્ક્સ કોના છે? હેમંતના છે. આ વાતની ખબર પડી? સમજો છો ને? પણ રિયાલિટીમાં આવા પ્રશ્નો ક્યારે નહીં પૂછાય. આ તો વધારે ક્લાસ 3 અને ક્લાસ 4 ને તો વધારે પડતા શોભે. આવા પ્રશ્નો ક્યારે ન પૂછાય. વેઇટ, પ્રશ્ન જે છે ને એ લોકો અહીંયાથી આર્ટિફિશિયલ પ્રશ્નો બનાવશે. કઈ રીતના આર્ટિફિશિયલ બનાવશે? જેમ કે તમે જે માહિતી લખીને મને લખાવો, તમે જે સમીકરણ સોલ્વ કર્યું ને મને લખાવો. સૌથી વધુ માર્ક્સ હેમંતના છે ને, રાઈટ? એ પછી કોણ આવે છે? ભાવેશ. એ પછી કલ્પેશ. એ પછી સુનિલ. અને છેલ્લે આ રીતુ આવે છે. આર યુ શ્યોર? તો જો આ તમે સોલ્વ કર્યું છે, અહીંયાથી આખા ગામને ખબર પડે કે આપણા માર્ક્સ સૌથી વધારે છે, આના માર્ક્સ સૌથી ઓછા છે. આવા પ્રશ્નો હવે ના આવે. આ લોકો આર્ટિફિશિયલ પ્રશ્નો કઈ રીતે બનાવશે? તમને એવું કહેશે કે જો ભાવેશના માર્ક્સ પરીક્ષામાં 82 છે અને ધવલના માર્ક્સ પરીક્ષામાં 40 છે,
તો કલ્પેશના માર્ક્સ કેટલા? આવા પ્રશ્નો પૂછશે. એટલે આગળ છે ને એક શરત માટે તમને જો શબ્દનો પ્રયોગ કરીને આપે, જોનો મતલબ થોડીક વાર માટે માની લો, રાઈટ. જો આવો પ્રશ્ન પૂછે તો શું કરવાનું? તમને પ્રશ્ન પૂછ્યો છે જો ભાવેશના માર્ક્સ પરીક્ષામાં 82 છે, ધવલના માર્ક્સ પરીક્ષામાં 40 છે, તો કલ્પેશના માર્ક્સ કેટલા? ઇન શોર્ટ આ રીતના પ્રશ્નોમાં ઓપ્શન જોવા પડે. આર યુ શ્યોર? અને ઓપ્શન ઉપરથી આન્સર આપવા પડે. હવે જો આ રીતના ઓપ્શન આવે તો આખા ગામને ખબર પડી જાય. જેમ કે ઓપ્શન નંબર એમાં 82 લખ્યું છે, બીની અંદર 40 લખ્યા છે, સીની અંદર દેટ ઇઝ 58 લખ્યા છે, ડીની અંદર 30 લખ્યા છે, તો જવાબ શું આવે? આખા ગામને ખબર પડી જાય ને કે મારો જવાબ જે છે એ 82 થી 40 ની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા એટલે કે 58 આવે. પણ જો પેપર સેટર ભૂલથી અહીંયા લખે છે નિશ્ચિત ન કરી શકાય, તો હવે શું કરશો? કારણ કે અહીંયા 40 અને 82 વચ્ચેની કોઈ એક સંખ્યા 58 પણ ઓપ્શનમાં આપેલી છે, એની સાથે નિશ્ચિત ન કરી શકાય પણ વિકલ્પ આપેલું છે. પ્રશ્ન છે ને અઘરા નથી બનતા, પેપર સેટર છે ને ઓપ્શન અઘરા બનાવી દે. એટલે પહેલા શાંતિથી આ સમજવા પડે ઓપ્શનને આપણે. બોલો શું આવે? હવે આન્સર આ આવે. કારણ કે તમારી પાસે એવી કોઈ માહિતી પર્યાપ્ત નથી કે જેના આધારે તમે નક્કી કરી શકો છો કે ભાઈ કલ્પેશના માર્ક્સ 58 હોય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હા, આપણે લાસ્ટ ટાઈમ સમજેલા છીએ કે જ્યારે કોઈ પણ પ્રશ્નનો જવાબ શક્યતાઓ સાથે મળે પણ જો વિકલ્પમાં નિશ્ચિત ન કરી શકાય કે માહિતીએ પર્યાપ્ત છે ન આપ્યું હોય વિકલ્પ, તો ઘણી બધી શક્યતામાંની કોઈ એક શક્યતા ઓપ્શનમાં આપેલી છે તો એ તમારો 100% જવાબ બની શકે. પણ સાથે જો મને નિશ્ચિત ન કરી શકાય અથવા તો માહિતી અપૂરતી છે આવું કંઈક વિકલ્પ આપ્યું છે તો મારી પહેલી પ્રાથમિકતા કઈ રહેશે? નિશ્ચિત ન કરી શકાય વિકલ્પને. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ સમજાય? હવે મને એક વાત કહું, હું તમને લોકોને મોઢે ઓપ્શન આપું, તમે લોકો ઓપ્શન ચૂઝ કરો. જેમ કે ઓપ્શન એ લખો 40, ઓપ્શન એ લખો 48, ઓપ્શન બી લખો 58, ઓપ્શન એ માં 48, ઓપ્શન બી માં 58, ઓપ્શન સી માં એ એન્ડ બી બોથ આવે છે ને આ રીતના ઓપ્શન્સ, એ એન્ડ બી બોથ. આ ઓપ્શન એવું કહેવા માંગે છે કે ભાઈ આ બંને શક્યતા સાચી છે જેમ કે આપણે જોઈ રહ્યા છીએ. ઓપ્શન ડી લખો દેટ ઇઝ એ અથવા બી. બોલો, તમને ખ્યાલ છે કે આ રીતના ઓપ્શન્સ આવી ચૂક્યા છે. તો મારો કહેવાનો અને પૂછવાનો મતલબ ખાલી એટલો જ છે કે અહીંયા અને આવે કે અથવા આવે? અથવા આવે. આપણને જાણીએ છીએ કે આ બંને શક્યતા સાચી છે પણ બંને એક સાથે તો ન હોઈ શકે ને. તમે બંનેને સાથે રજૂ ન કરી શકો. કાં તો 48 હશે કાં તો 58 હશે, બેમાંથી એક હોય ને ભાઈ, બે એક સાથે થોડી હોય. તો અને તો એનો મતલબ એવું રજૂ કરે છે કે ભાઈ બંને માર્ક્સ એના છે, તો બંને તો ના હોઈ શકે, બંનેમાંથી કોઈ એક હોઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? તો બસ મારી એક રિક્વેસ્ટ છે કે આ રીતના જ્યારે કોઈ આર્ટિફિશિયલ પ્રશ્નો આવે તો ઓપ્શનને શાંતિથી સમજીને પછી તમે પ્રયત્ન કરશો. ઇઝ ઇટ ક્લિયર? ઠીક છે, ચાલે. હવે આપણે અહીં થોડી પ્રેક્ટિસ કરશું. પ્રેક્ટિસ માટે હું તમને ક્વેશ્ચન આપું છું, તમે લોકો પ્રેક્ટિસના ક્વેશ્ચન સ્ટાર્ટ કરો. ચલો, બેઝિક્સ મેં તમને બધું કરાવી દીધું છે, 5 પ્રકાર આપણે જોઈ લીધા છે. હવે તમે લોકો પ્રેક્ટિસ કરો. ડન? ડન? 13 આવી ગયો જવાબ? તમારે આવ્યો કે નહીં? બહુ ઇઝી છે. જુઓ, ક્વેશ્ચન ઓરલ સોલ્વ થશે. પહેલાં તો મેં તમને લોકોને પ્રકાર 2 ની અંદરના બીજા પ્રકારમાં સમજાવેલું કે એક જ વિદ્યાર્થીના બે વિરુદ્ધ દિશાએથી ક્રમ આપેલા હોય તો કુલ સંખ્યા મળે કે ના મળે. પહેલાં જ મને એ કહો કે આપણને કીધું છે કે કિયાન જમણી બાજુથી 12મા સ્થાને છે અને ડાબી બાજુથી 4થા સ્થાને છે. વિદ્યાર્થી એક જ છે, ક્રમ કેટલા છે? 2, અને બંને પાછા વિરુદ્ધ દિશાએથી આપેલા છે. આપણે બેનો સરવાળો કરીએ તો 12 ને 4 કેટલા થાય? 16. હવે મારે એ હરોળના કુલ વિદ્યાર્થીઓ એટલે જાણવા છે, તો અહીંયા બંનેનો સરવાળો કરીને છેલ્લે શું કરવું પડે? -1. તો 12 ને 4 16 થાય, પણ -1 એટલા માટે કરવાનું છે કે જ્યારે વિદ્યાર્થીની કુલ સંખ્યાની ગણતરી કરીએ તો એક વિદ્યાર્થીને 2 વાર તો ન ગણાય, એટલે -1 કરીશ તો 16 - 1 એટલે 15. તો ઇન શોર્ટ એ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 15 છે. પ્રશ્ન એ પૂછ્યો છે કે બીજા કેટલા ઉમેરીએ જેથી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 28 થાય? તો 28 માંથી 15 બાદ જ કરવાના છે ને.
સમજાય કે ન સમજાય? ઠીક છે, ચલો એ રીતે એક બીજો ક્વેશ્ચન આપું છું, ઓરલ ટ્રાય કરો. પાસ થયેલ વિદ્યાર્થીઓમાં જય ઉપરથી 24મા સ્થાને છે. જય ઉપરથી 24મા સ્થાને છે, જ્યારે નીચેથી 77મા સ્થાને છે. જો નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 17 હોય તો વર્ગની કુલ સંખ્યા શોધો. સમજાઈ ગયું? ઇન શોર્ટ આની આ થીમ ફરીથી આપી બોસ, એટલા માટે કે મગજમાં બેસી જાય કોન્સેપ્ટ. એક જ વિદ્યાર્થીના 2 ક્રમ આપ્યા છે. પહેલા તો કરવાનું શું છે? પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો પાસ થયેલ વિદ્યાર્થીઓમાં એકનો ક્રમ ઉપરથી 24 છે, નીચેથી 77 છે, તો કુલ પાસ કેટલા થયા છે? 2 નો સરવાળો કરવાનો ને, 24 વત્તા 77 અને છેલ્લે -1, એટલે 100 વિદ્યાર્થીઓ પાસ થયા છે ને. નાપાસ કેટલા થયા છે? 17. તો કુલ સંખ્યા કેટલી? 117. હવે કેટલાક મિત્રો છે ને અહીંયા કદાચ વિકલ્પ પણ નિશ્ચિત ન કરી શકાય અથવા એક પણ નહીં આપ્યું હોય ને તો બોલે એ આન્સર આવે. બોલે કેમ? તો કે ગેરહાજર હોઈ શકે ને. અરે ગેરહાજર હશે તો કીધું હશે. એક વાત યાદ રાખવાની કે આપણને ગેરહાજર વિશેની માહિતી નથી આપી તો કોઈ ગેરહાજર નહીં હોય. સમજ્યા? જાતે નહીં અનુમાન લગાવવાના ક્યારે. તમે એવું સમજો કે ના ના સરકારી નોકરીની પરીક્ષા છે, રાઈટ, થોડા પ્રશ્નો ભારે હશે. બધા પ્રશ્નો ભારે ન હોય. ઠીક છે, વધારે નહીં વિચારો, જેટલું આપ્યું છે બસ એટલું જ ગણતરી કરો. ઠીક છે, ચાલે એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. આનું તો કંઈ થતું નથી લાગતું. હા થયું છે. ચલો એક આ પ્રશ્ન ટ્રાય કરો. આ છે ને 27 પછી. અરે બાપ રે બાપ, પૂરેપૂરો પ્રોબ્લેમ છે. ચલો ટ્રાય કરો. ડન. બંને શોધી લો જવાબ. એક સીધી હરોળમાં રામ જમણી બાજુથી 4થા સ્થાને છે, શ્યામ ડાબી બાજુથી 2જા સ્થાને છે. જ્યારે તેઓ પોતાની જગ્યાની અદલાબદલી કરે છે ત્યારે રામ જમણી બાજુથી 9મા સ્થાને આવે છે. તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? પહેલો પ્રશ્ન. બીજો, શ્યામનું ડાબી બાજુથી સ્થાન જણાવો. બંને મળી ગયા જવાબ. બોસ પહેલામાં શું મળે છે? ડી એટલે એક પણ નહીં. સાચી સંખ્યા કઈ આવે છે? 10. અને બીજામાં 7. મળી ગયો જવાબ. બધાને આવી ગયો? ન થાવતો? જો પ્રશ્ન ઇઝી છે, એટલો કોઈ ડિફિકલ્ટ નથી. પહેલાં શાંતિથી પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરો. જો પહેલાં તો છે ને તમને જે માહિતી આપી છે ને એને રજૂ કરો. તમને શું કીધું છે? કોણ હતું? રામ ને. રામનો ક્રમ જમણી બાજુથી કયો હતો? 4થો. અને આ ક્રમ 4થો આપ્યો છે. જ્યારે શ્યામ ડાબી બાજુએથી છે ને 2જા સ્થાને છે. તમને આવું કંઈ કહેવામાં આપ્યું છે, રાઈટ. હવે ખાલી માહિતી છે ને એટલી જ આપી છે કે એ લોકો ખાલી પોતાની જગ્યાની અદલાબદલી કરે છે. એમના ક્રમમાં કોઈ ફેરફાર થાય એવી માહિતી નથી આપી. થોડીક વાત સમજવાનો પ્રયત્ન કરો. જેમ કે આપણે જે હમણાં એક્ઝામ્પલ લીધેલું કે માની લો થોડીક વાર માટે કે પહેલી બેન્ચીસમાં કુલ 6 વિદ્યાર્થીઓ બેઠા છે, તો તમારી ડાબી બાજુએથી અહીંયા જે બેઠો હશે પહેલા સ્થાને હશે ને, અને તમારી જમણી બાજુ સૌથી છેલ્લો ઓલો ભાઈ હશે. હવે જ્યારે આ પહેલો વ્યક્તિને ઓલો છેલ્લો વ્યક્તિ પોતાની જગ્યાની અદલાબદલી કરે તો શું એના ક્રમમાં કોઈ ફેરફાર થાય ખરો? જમણી બાજુવાળો ભાઈ જ્યારે અહીંયા આવશે તો મૂળ એનો ક્રમ તો ડાબી બાજુથી પહેલો જ રહેવાનો છે ને, એટલે ક્રમમાં કોઈ ફેરફાર થવાના નથી. ખાલી એ લોકોએ પોતાની જગ્યાની અદલાબદલી કરી છે. તો જો જગ્યાની અદલાબદલી કરવાની સૂચન કર્યું છે તો પહેલાં તમે લોકો એમની પ્લેસ ઇન્ટરચેન્જ કરો. હવે જો આપણે પ્લેસ ઇન્ટરચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ તો એનો મતલબ રવિની જગ્યાએ કોણ આવી જશે? શ્યામ. અને શ્યામની જગ્યાએ કોણ જતું રહેશે? રવિ. આ લોકોએ જગ્યાની અદલાબદલી કરીને
શું એમના ક્રમમાં કોઈ ફેરફાર થશે ખરો? ના. તેનો મતલબ જે ક્રમ શ્યામનો બીજો હતો હવે કોનો થઈ ગયો? રવિનો. જે ક્રમ રવિનો ચોથો હતો એ કોનો થઈ ગયો? શ્યામનો. હવે આ માહિતીની કોઈ જરૂર નથી. સ્થાન બદલાઈ ગયા છે. હવે મને કહો કે સ્થાન બદલાઈ ગયા પછી કોઈકનો ક્રમ બદલાતો હતો. કોનો ક્રમ બદલાતો હતો? રામનો જમણી બાજુએથી 9મો ક્રમ. હવે એનો મતલબ આ રામ જે છે એ જમણી બાજુએથી 9મા ક્રમે આવે છે. તો જરા મને કહો એક વિદ્યાર્થીના બે વિરુદ્ધ દિશાએથી ક્રમ મળેલા હોય તો કુલ સંખ્યા મળે કે ના મળે? શું કરવાનું? બંનેનો સરવાળો. 9 2 11 છેલ્લે -1. એનો મતલબ કુલ વિદ્યાર્થી કેટલા? 10. હવે આપણને બીજા પ્રશ્નમાં એવું પૂછ્યું હતું કે શ્યામનો ડાબી બાજુથી ક્રમ જણાવો. હવે શ્યામનો ક્રમ જમણી બાજુથી કયો આપ્યો છે? ચોથો. આપણે જાણીએ છીએ કે નીચે આપેલ ક્રમમાં હંમેશા એક ઉમેરાયેલો હોય છે, રાઈટ? એમાંથી એક બાદ કરો, જવાબ શું મળે છે? 3. ઇન શોર્ટ 3 સંખ્યા આપણને સૂચન કરે છે કે શ્યામની પાછળ કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 3. બસ આ 3 વિદ્યાર્થીઓને કુલ સંખ્યામાંથી બાદ કરી દો, તમને સીધો જવાબ મળી જાય કે શ્યામનો ક્રમ ઉપરથી કયો છે? 7મો છે. આ જ આવે છે ને તમારે? સમજાયું ખરું? ભલે ભૂલ પડે પણ એટલીસ્ટ એ ભૂલ રિપીટ ન થાય એનું વિશેષ ધ્યાન રાખવાનું છે, રાઈટ? ચલો એક और ટ્રાય કરો. एक और ट्राई करो. આવા પ્રશ્નો આપણી પરીક્ષામાં વધારે શોભે અને આવા પ્રશ્નમાં છે ને ભૂલ થવાની શક્યતા વધારે આવે. જવાબ તમારો ખોટો છે બોસ. મેં કીધું ને આવા પ્રશ્નોમાં ભૂલ થવાની શક્યતા વધારે છે. થોડુંક ધ્યાન રાખો. જોઈએ મેજોરિટી વિન્સ. જય માતાજી. આમાં છે ને ભૂલ +1 -1 નહીં થાય મારી, એનાથી આગળ જાય જ નહીં. પચીસ આવે છે ને? 25 જવાબ એ ખોટો છે. જો ઘણીવાર આપણને એવું લાગે પ્રશ્ન કેટલો સરળ છે, નાનો છે, બટ સમજવામાં છે ને ભૂલ કેટલી થાય. જો એક લાઈવ એક્ઝામ્પલ આપું તમને, આ પ્રશ્નનો જવાબ સાચો મળશે ને એ પણ એક સાથે, ઠીક છે? હું તમને સમજાવું. એક વાર્તા કહું અને વાર્તા ઉપરથી જાતે સમજવાનો પ્રયત્ન કરો. જેમ કે હું તમને થોડીક વાર માટે કહું છું, માનો કે તમારી એક્ઝામ લેવાય છે ક્લાસરૂમની અંદર, ઠીક છે? હવે આ ભાઈનો છે ને પરીક્ષામાં 10મો ક્રમ આવે છે, રાઈટ? હવે આ મિત્ર ભાઈને પૂછે છે કે ભાઈ તારો ક્રમ શું આવ્યો છે? તો આ ભાઈ એવું કહે છે કે હું આનાથી છે ને 4 ક્રમાંક પાછળ છું. હવે આ ભાઈનો ઓલરેડી 10મો ક્રમ આવેલો છે. આ ભાઈ એવું કહે છે કે હું આનાથી 4 ક્રમાંક પાછળ છું. તો મને કહો આ મિત્ર પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ આ મિત્ર કરતાં થોડાક નબળા થયા ને? તો આમનો ક્રમ કયો હશે? 14મો હશે. કન્ફર્મ થઈ ગયું. પણ હવે આ ભાઈ એવું બોલે છે કે હું આનાથી 4 ક્રમાંક ઉપર છું. તો આ ભાઈ પરીક્ષાલક્ષી થોડોક હોશિયાર થયો ને આનાથી, તો હવે આનો ક્રમ કયો હશે? છઠ્ઠો હોય ને? ભાઈનો ક્રમ પરીક્ષામાં 10મો છે. આ ભાઈ એવું કહે છે કે હું આના કરતાં 4 ક્રમાંક ઉપર છું. ઉપરનો મતલબ તે હોશિયાર થયો ને પરીક્ષાલક્ષી, તો એનો ક્રમાંક 4 બાદ કરવા પડે ને, તો જવાબ એનો શું હશે? છઠ્ઠો. હવે શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. વાર્તા કંઈક એવી જ છે. અહીંયા જુઓ, ઓલરેડી આપણને કીધું છે કે 35 વિદ્યાર્થીઓમાં નિકુ ઉપરથી 7મા સ્થાને છે. હવે પીનું નિકુ કરતા 4 ક્રમાંક ઉપર છે. ઉપરનો મતલબ એ હોશિયાર થઈને, તો પીનુંનો ક્રમ કયો હશે? ત્રીજો હશે. 7માંથી 4 બાદ કરો. હા, સમજાય કે નહીં? એનો ક્રમ ત્રીજો હશે ને. હવે પીનુંનો ક્રમ ઉપરથી ત્રીજો છે, નીચેથી શોધવો છે, તો 35માંથી 3 બાદ કરવાના, જવાબ શું મળે? 32. અને છેલ્લે +1 એટલે સાચો જવાબ 33. આ તો સારું છે કે એક પણ નહીં બોલે, જવાબ આપી દો. ત્યાં તો 40 આવે કે 45 આવે, જવાબ તે જ આવે, ઠીક છે? પણ કદાચ વિકલ્પમાં 33 આપ્યું હોય તો પાછું ધ્યાન રાખવું પડે. સમજાય કે નહીં? ઠીક છે? થોડોક પ્રોબ્લેમ લાગી રહ્યો છે, એટલે હજુ તમને બીજા ક્વેશ્ચન્સ આપું છું, ટ્રાય કરો. મારું કેવું છે, તમારા ક્વેશ્ચન્સ અને તમારા રિસ્પોન્સના આધારે હું તમને લોકોને ક્વેશ્ચન્સ આપતો રહીશ. એક બીજા ક્વેશ્ચન લખો. થોડાક આ રીતના હેલ્ધી ક્વેશ્ચન જોઈએ આપણે. લખવો પડશે. લખો. પાસ થયેલ વિદ્યાર્થીઓમાં આવી રીતનો જ એક બીજો પ્રશ્ન આપું છું.
પીપીટીમાં નથી. પાસ થયેલ વિદ્યાર્થીઓમાં અમિત ઉપરથી 22મા સ્થાને છે. અમિત ઉપરથી 22મા સ્થાને છે, જ્યારે પૂજા કે જે અમિત કરતા 5 ક્રમાંક પાછળ છે, જ્યારે પૂજા કે જે અમિત કરતા 5 ક્રમાંક પાછળ છે, તે જમણી બાજુએથી 34મા સ્થાને છે. તે જમણી બાજુએથી 34મા સ્થાને છે. દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે. દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે. જો પાસ જેમ નાપાસનો ગુણોત્તર જો પાસ જેમ નાપાસનો ગુણોત્તર 4:1 હોય તો વર્ગની કુલ સંખ્યા શોધો. વર્ગની કુલ સંખ્યા શોધો. એ રીતનો જ પ્રશ્ન છે ને. આ પ્રશ્નમાં ઉપરથી ક્રમ આપ્યો છે, એટલે કે થોડાક ઉપર છે. આ પ્રશ્નમાં મેં જાણી જોઈને એવું લખાયું છે પાછળ છે. થોડુંક શું કોન્સેપ્ટ ક્લિયર થાય, એટલે ભૂલ થતી હોય તો વારંવાર ભૂલ ન થાય. તમારે પહેલા પાસ થયેલ વિદ્યાર્થી શોધવા પડે ને. ડન. શું આવે છે? પરફેક્ટ છે. સમજાઈ ગયું ને? પાછળનો મતલબ અહીંયા પ્લસ કરવું પડશે ને. ઉપરનો મતલબ હોશિયાર થયો ને બોસ, અને પાછળ એટલે પરીક્ષા લક્ષી થોડાક નબળા હશે. સમજાયો કે સમજાવું? બધાને 75 આવે છે?
એક મિનિટ, આ પાવર મેં ખોલ્યો છે પાછો. ઓકે, શું લખ્યું તમે? જો ગૌરવ નીચેથી 37માં સ્થાને હોય તો, જો ગૌરવ નીચેથી 37માં સ્થાને હોય તો 67 વિદ્યાર્થીઓના વર્ગમાં 67 વિદ્યાર્થીઓના વર્ગમાં સુરેશનો ઉપરથી અને નીચેથી ક્રમ જણાવો. સુરેશનો ઉપરથી અને નીચેથી ક્રમ જણાવો. ચલો ટ્રાય કરશો. જવાબ ખોટો છે બોસ. શાંતિથી જોઈ લો, મળી જશે. સોરી બોસ. અહીંયા જે ભૂલ થાય ને +1 -1 આગળ પાછળ જ હોવ તમે લોકો. ના બ્રધર, +1 -1 માં લોચા પડે તમારા બધાને. વેરી ગુડ. બ્રધર શરૂઆત જ ખોટી કરી છે, સાચું કહું ને. તમે જે ડ્રોઈંગ કર્યું ને ડ્રોઈંગ જ ખોટું છે બોસ. પહેલા એક વાત કહો મને, મેં તમને કન્ડિશન આપી છે. કન્ડિશન શું આપી? ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના છે ને. પહેલો કોણ આવે અને તમે કોને જીત્યો છે? પહેલો સુરેશ ના આવે ને, પહેલો ગૌરવ આવે પછી જ આવે ને સુરેશ. હવે તમે પહેલો સુરેશ લખો પછી જવાબ ખોટો જ આવે ને. આવ્યો શું? હા, ખબર પડી ને તમને? મળ્યું બોસ પાછળ આપણે બ્રધર? બહુ નજીક છો તમે આન્સરની. એકચ્યુઅલમાં છે ને આવા પ્રશ્નોમાં ભૂલ બહુ નાની થાય અને તક એક જ વાર આવતી હોય જતી રહે પાછી, કારણ કે હજારો મેરિટમાં આગળ નીકળી જાય પાછા. ધ્યાન બહુ રાખવાનું છે. જો તમને લોકોને શરૂઆતમાં કન્ડિશન આપી છે કે બધાના નામને ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે અરેન્જ કરવાના છે. એટલે પહેલો કોણ આવશે અને પછી સુરેશ. હવે બેની વચ્ચે કેટલા છે? 14 છે. આનો રેન્ક ઉપરથી કયો આપ્યો છે? કોઈનો ઉપરથી આપ્યો છે કે નીચેથી આપ્યો છે? કોનો આપ્યો છે? ઓકે, આનો રેન્ક નીચેથી કેટલો છે? 37મો છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? હા, પણ ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા? 67. 67 ના ક્લાસમાં સુરેશનો રેન્ક ટોપથી પણ બોલવાનો છે ને બોટમથી પણ આપણે કહેવાનો છે, રાઈટ? તો જો પહેલાં તો જે માહિતી આપી છે ને એને શાંતિથી સમજો ને. પ્રશ્ન બહુ જ ઇઝી છે. કુલ સંખ્યા મને 67 આપી છે. હવે ગૌરવનો ક્રમ મને નીચેથી 37મો આપ્યો છે. મને એક વાત કહો, ગૌરવનો રેન્ક મને ટોપથી તમે શોધીને આપી શકો? શું રહેશે? એકદમ ઇઝી છે. ટાઈપ 2 ની અંદરનો પહેલો ટાઈપ. કોઈ પણનો ક્રમ નીચેથી આપ્યો અને મારે એનો ક્રમ ઉપરથી શોધવો છે. આનો ક્રમ ઉપરથી કયો હશે? આ ખબર પડી? આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ હમણાં. આ કોન્સેપ્ટ આવી ગયો છે. હવે મને એક વાત કહો, ગૌરવ સુધી ઉપર 31 વિદ્યાર્થીઓ છે. ગૌરવ અને સુરેશની વચ્ચે બીજા 14 વિદ્યાર્થીઓ છે. એમ 45 વિદ્યાર્થીઓ સુરેશની પહેલા છે ને. શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. ગૌરવ સુધી કેટલા? 31. બીજા કેટલા? 14. ઇન શોર્ટ, સુરેશની પહેલા કુલ કેટલા લોકો છે? 45. તો આનો કયો હોય?
ક્રમ અનુસાર 46 જ આવે ને. હવે આનું ઉપરથી 46માં મળી ગયો તો નીચેથી મળે કે ના મળે? તમે જુઓ, તમે બહુ નજીક જ હતા પાછળ. હવે આનો ક્રમ ઉપરથી કહો છે 46મો છે, નીચેથી શોધવો છે, પહેલા કુલ સંખ્યામાંથી બાદ કરીશ. જવાબ શું આવે છે? 21. છેલ્લે જવાબ મળી ગયો. સમજાય? ઇન શોર્ટ આ રીતના પ્રશ્ન પૂછાય. કોન્સેપ્ટ ઇઝી જ હોય છે. તમે થોડીક જ ઉતાવળ કરો ને સમજવામાં તો ભૂલ થતી હોય છે. બસ એ જ ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ નહીં. ઠીક છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચલો, તો અહીંયા રેન્કિંગમાં જે છે તો આ રીતના જ ક્વેશ્ચન્સ ક્રમ અને સ્થાનમાં પૂછાતા હોય છે. ઠીક છે? બીજું વિશેષ કાંઈ નથી. હા, જો આપણે થોડુંક રિવાઇઝ કરીએ દરેક પ્રકાર રિવાઇઝ કરીએ તો દરેક પ્રકાર રિવાઇઝ કરતા આપણે શું શીખ્યા એકવાર ફરીથી જોઈ લો, એટલે પાછળથી જે પણ લોકો આપણા મિત્રો આવ્યા છે એ લોકોને ખબર રહે. આપણે આ પહેલો ક્વેશ્ચન આ હતો ને, આ હતો. તો અહીંયાથી આપણે એક વાત શીખ્યા કે જ્યારે મને કુલ વિદ્યાર્થીની સંખ્યા આપી હોય તેની સાથે કોઈ પણ એક વિદ્યાર્થી કે એક કરતાં વધુ વિદ્યાર્થીઓના ક્રમ મને ઉપરથી આપેલા હોય અને તમામ વિદ્યાર્થીના ક્રમ મારે નીચેથી શોધવા હોય તો હું શું કરીશ? ટોટલમાંથી જે ક્રમ આપ્યો છે એને હું પહેલાં બાદ કરી દઈશ અને છેલ્લે શું કરીશ? એક ઉમેરીશ. એક કેમ ઉમેરવાનો છે? કારણ કે જે વિદ્યાર્થીનો ક્રમ હું નીચેથી ગણતો આવું છું, મારે એને ફરીથી એકવાર વધુ ગણતરીમાં લેવો પડશે. ઠીક છે? તો આપણે આ શીખ્યા. પછી બીજામાં ટોટલ 2 પ્રકાર છે. તો એમાં પહેલો પ્રકાર આપણને એનાથી બિલકુલ વિરુદ્ધ માહિતી આપી છે. કુલ વિદ્યાર્થીઓ આપ્યા છે, એમાંથી કોઈ પણ વિદ્યાર્થીનો ક્રમ નીચેથી આપ્યો છે અને મારે ઉપરથી શોધવો છે તો શું કરીશ? અહીંયા -1. જે જવાબ આવે છે એને કુલ સંખ્યામાંથી બાદ કરી દો, સીધો તમને ઉપરથી ક્રમ મળી જશે. પ્રકાર નંબર 2 ની અંદરના બીજા પ્રકારમાં શું શીખ્યા? જ્યારે કોઈ પણ એક વિદ્યાર્થીના 2 વિરુદ્ધ દિશાએથી ક્રમ આપેલા હોય અને બંને ક્રમનો સરવાળો કરીને આપણે શું કરશું? છેલ્લે -1, જેથી આપણને શું મળશે? કુલ સંખ્યા. સમજાય કે નહીં? ઠીક છે. પછી એના પછીના પ્રશ્નમાં આપણે શું શીખ્યા? જ્યારે આપણે કુલ વિદ્યાર્થીની સંખ્યા આપી હોય તેની સાથે કોઈ પણ 2 વિદ્યાર્થીના ક્રમ તમને વિરુદ્ધ દિશાએથી આપેલા હોય, રાઈટ, અને એ બંનેની વચ્ચેના વિદ્યાર્થી પૂછ્યા હોય તો શું કરશું આપણે? બંનેને વારાફરથી તમે માઇનસ કરી શકો છો અથવા તો બંનેનો સરવાળો કરીને પણ માઇનસ કરી શકો છો. ઠીક છે? પછી આ પ્રશ્નમાં શું શીખ્યા આપણે? જેમ કે અહીંયા મને કુલ વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે, એની સાથે કોઈ પણ 2 વિદ્યાર્થીના ક્રમ એક જ દિશાએથી આપેલા હોય, કાં તો ક્રમ ઉપરથી આપ્યો હોય કાં તો ક્રમ નીચેથી આપ્યા હોય, અને બંનેની વચ્ચેના વિદ્યાર્થીઓ જો આપણને પૂછ્યા હોય તો આવા પ્રશ્નોમાં વધારાની સંખ્યા, આવી કોઈ કુલ સંખ્યા આપી હોય તો જેને જોવાની કોઈ જરૂર છે નહીં, કદાચ ન આપી હોય તો પણ ચાલે, અને બંનેની વચ્ચેના વિદ્યાર્થી મારે શોધવા છે તો શું કરવાનું? મોટામાંથી નાનો બાદ કરીને છેલ્લે -1, એટલે તમને સીધા વચ્ચેના વિદ્યાર્થીઓ મળી જશે. ઠીક છે? આવા પ્રશ્નો જે છે એ હવે પૂછાતા નથી, કારણ કે પહેલાં એક સમય હતો કે જ્યારે આવી વાર્તાઓ આવતી, હવે નથી આવતી. અને એના પછી આપણે આ રીતના પ્રશ્નોમાં જોયું કે આર્ટિફિશિયલ પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે, જે મેં તમને લખાવ્યા કે જો અને તોની શરતવાળા પ્રશ્નો પૂછાતા હોય છે, જેની અંદર વિકલ્પ પહેલાં જોવાના છે અને વિકલ્પ ઉપરથી જ આન્સર આપવાના છે. ફાવે કે નહીં? ઠીક છે? તો રેન્કિંગમાં વિશેષ કંઈ છે નહીં શીખવાનું. બસ આ મેં તમારી સામે જે પણ 5 પ્રકાર ડિસ્કસ કર્યા એ 5 પ્રકારમાંથી જ ક્વેશ્ચન બનશે. ઓકે? હવે તમારા સિલેબસમાં એક આ ટોપિક લખ્યો છે, દેટ ઇઝ લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સ, એટલે કે શબ્દોની તાર્કિક ગોઠવણી તમને કંઈક લખીને આપી છે. અગેન હું તમને એક વાત કહીશ, આ ટોપિક છે ને 2 રીતે પૂછાશે. કાં તો તમારી સામે આલ્ફાબેટ્સની કોઈ ગેમ આપશે, એટલે મૂળાક્ષરની શરતો સાથેનો કેટલોક પ્રશ્નો આપ્યો હશે, કાં તો પછી જીકે બેઝ પ્રશ્નો પૂછાશે. હવે જીકે બેઝ પ્રશ્નો પૂછાય તો કઈ રીતના પ્રશ્નો હશે? જો પ્રામાણિકતાથી તમે એ વાંચ્યું છે, જાણો છો તો અટેમ્પ કરો, નથી જાણતા તો તમે ક્યારે રિસ્ક નહીં લો. જેમ કે તમારી સામે આ રીતના પ્રશ્નો આવે, જુઓ, પ્રશ્નો આ રીતના આવશે, વાંચી શકો છો. જ્યોગ્રાફિકલી આપણને પ્રશ્ન પૂછ્યો છે, સમજ્યા? જ્યોગ્રાફિકલી આપણને પ્રશ્ન પૂછ્યો છે અને કેટલાક તો ઓપ્શન પરથી જ જાય, અને એમાં તો કેટલાક તો ઓપ્શનમાં છેલ્લા ઓપ્શન પરથી જ જાય. બોલે છેલ્લામાં તો બધામાં 5 આપ્યું છે. ખબર છે ભાઈ ગુજરાત નાનું છે. તમને લોકોને કન્ફ્યુઝન ક્યાં થવાનું ખબર છે? તમને કન્ફ્યુઝન ક્યાં થશે? કયા કયા ઓપ્શનમાં? અંબે માત કી જાય. તુક્કા મારો છો તમે લોકો તો.
પહેલું શું આવે? સૌથી પહેલા રાજસ્થાન આવે, કન્ફર્મ છે. તમને કન્ફ્યુઝન છે ને સૌથી વધારે ક્યાં જોવા મળશે? ઓપ્શન નંબર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. ઓબ્વિયસ છે કે સૌથી પહેલા મહારાષ્ટ્ર ના જ આવે. ઓપ્શન પ્રમાણે જોવા જાવ સૌથી પહેલા ઉત્તર પ્રદેશ પણ ના આવે. એનો મતલબ સી ને ડી તો આવે જ નહીં. કન્ફ્યુઝન છે એ ને બી માં. હવે એ ને બી માં પહેલા રાજસ્થાન આવે, કન્ફર્મ છે. રાજસ્થાન પછી શું આવે? રાજસ્થાન પછી મહારાષ્ટ્ર આવે કે મધ્યપ્રદેશ આવે? વેરી ગુડ. પછી 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 ગુજરાત ના આવે. બીજા પછી મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશ અને છેલ્લે આવે ગુજરાત. તો ઓબ્વિયસલી હું તમને એક જ રિક્વેસ્ટ કરીશ કે જો ખરેખર થોડુંક જનરલ નોલેજ થોડુંક શાર્પ હોય તો રિસ્ક લેજો. બાકી તમને લાગે કે અહીંયા ખોટા આંખ બંધ કરવાથી, યોગ પ્રાણાયામ કરવાથી મને કંઈક યાદ આવે તો યાદ નહીં આવે. અને ભગવાન કરે કે તમારી એવી શાળામાં નંબર આવે કે જ્યાં બધું જ આકૃતિઓ ભીતે ચોટેલી હોય. કેટલાકને કક્કા લખેલા હોય છે ભીતો પર, જોયું છે ને તમને? કેટલાકને મસ્ત ભારતનો નકશો, ગુજરાતનો નકશો આપેલો હોય. બોલે ભારતનો નકશો જોઈને જ ખબર પડી જાય. થોડો અંદાજ તો આવી શકે છે, રાઈટ? પણ એવું બધાનું નસીબ નથી કામ કરતું. તો કોઈક વાર આવે તોની વાત છે, ના આવે તોની વાત છે. હવે આ રીતના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. જો આવા પ્રશ્નોમાં મારે તમને વિશેષ વાત કરવી છે, જેમ કે અહીંયા તમને લોકોને લખીને આપ્યું છે કે ભાઈ કેટલાક મૂળાક્ષરોનો માત્ર એકવાર ઉપયોગ કરીને 4 મૂળાક્ષરોના અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે કુલ કેટલા અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય. તો અહીંયા થોડુંક વધારે ડિસ્કશન મારે કરવું છે. જો જેમ કે અહીંયા આવા કંઈક શબ્દો એટલે કે આવા કંઈક મૂળાક્ષરો લખેલા હતા અને તમને પાછો પ્રશ્ન એવો પૂછ્યો છે કે દરેકે દરેક મૂળાક્ષરોનો એક જ વખત ઉપયોગ કરીને તમારે અર્થપૂર્ણ અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે શબ્દો બનાવવાના છે. બટ કન્ડિશન, તમારા શબ્દમાં 4 મૂળાક્ષર હોવા જરૂરી છે. નહીં તો કેટલાક તો ચાલુ પડી જાય. HI બોલે હાય સર, પછી કે સર HER સર, હર સર, તેણી ની સર. એવું નથી કરવાનું આપણે. તમારા શબ્દમાં 4 મૂળાક્ષર હોવા જરૂરી છે. એમાં મજા પાછી ક્યારે આવે ખબર છે? ભૂલથી એકાદાને એક બની જાય તો એને અંદરથી તો એવું જ લાગે કે હું સાચો જ છું અને મને જે જવાબ મળે છે પાછો ઓપ્શન બી અવેલેબલ છે. પાછા કેટલાકને ભૂલથી 2 આવી જાય તો એ ખુશ થઈ જાય. અને જેને કંઈ ના ખબર પડે ને એનો એક ફેવરેટ ઓપ્શન હોય છે ઉચ્ચક. 3 થી વધુ બોલે બનતા જ હશે એવું અંદર થોડુંક ધારી લે, રાઈટ? અને કેટલાક એકદમ પ્રામાણિક વિદ્યાર્થીઓ હોય બોલે સાહેબ આપણે બનતો જ નથી બોલે, રાઈટ? આપણે બનતો જ નથી બોલે મારા માટે પણ એક વિકલ્પ મૂક્યો છે. તો પહેલી અને છેલ્લી રિક્વેસ્ટ, આ રીતના ક્વેશ્ચન્સ આવે તો આજ દિન સુધી 12 વર્ષમાં મેં યુપીએસસી સ્પીપામાં પણ ક્યારે પણ વિદ્યાર્થીઓને સજેશન નથી આપ્યું. ઓલવેઝ સજેસ્ટ કરું છું, નેવર ટ્રાય ટુ અટેમ્પ્ટ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ. આવા પ્રશ્નોને ક્યારે અટેમ્પ્ટ કરવાના જ નથી, જોઈને સ્કીપ કરવાના છે. એની પાછળનું સૌથી મોટું રીઝન એકમાત્ર છે કે તમારી પાસે અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે જેટલી પણ વોકેબ છે ને, તમારું શબ્દ ભંડોળ જેટલું છે ને એમાંથી જ મિનિંગફુલ વર્ડ બનશે. આસ્ક યોર સેલ્ફ, તમે પોતાને જ ખાલી એક પ્રશ્ન પૂછો, હાથ નથી ઉપર કરવાનો, કે ભાઈ આપણું અંગ્રેજીમાં શબ્દ ભંડોળ કેટલું છે? તો તમને તો શું, કોઈને પણ પોતાના શબ્દ ભંડોળ પર એટલો વધારે વિશ્વાસ ન હોય. હંમેશા અંદર એક ક્વેરી જ હોય કે કદાચ વધારે બનતા હશે તો, કદાચ વધારે કોઈક બનતા હશે તો, કદાચ ધ્યાનમાં આવ્યો હોય તો ઠીક છે. હા, જો તમને તમારી વોકેબ ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે તો અટેમ્પ્ટ કરો, મને વાંધો નથી. પણ જો થોડોક પણ ડાઉટ હોય ને તો અહીંયા રિસ્ક નથી લેવાનું, કારણ કે 90% કરતાં પણ વિદ્યાર્થીઓના જવાબ અહીંયા ખોટા પડે છે. એન્ડ ડોન્ટ થિંક લાઈક સો. આવા ક્વેશ્ચન તલાટી લેવલે પણ પૂછાયેલા છે ને યુપીએસસી લેવલે પણ પૂછાયેલા છે. આવા પ્રશ્નો હંમેશા ત્યારે જ પૂછાય જ્યારે મેરિટમાંથી લોકોને બહાર કાઢવા હોય. કારણ કે અહીંયા અંગ્રેજી જુએ એટલે બધા વિદ્યાર્થીઓની સાયકોલોજી પ્રમાણે એક અંદરથી વિચાર આવે આપણું અંગ્રેજી તો જોરદાર છે, રાઈટ? પછી ભલે ચણનદાર હોય. ઇન શોર્ટ કે એ ટ્રાય કરે ને કરે. હવે તમે ખાલી એમને ટ્રાય કરો, તમને અંદાજ આવી જશે. તમારે શબ્દ નથી બોલવાના, પ્લીઝ, એક રિક્વેસ્ટ છે. શબ્દ નથી બોલવાના, ખાલી તુક્કો મારો કે આ 4માંથી કયો વિકલ્પ તમને લાગે છે. એક પણ નહીં, બહુ પ્રામાણિકતાથી જવાબ આપ્યું, બનતો જ નથી, શું કરીએ? એકાદો બની જતો હોય કોઈકને. અને જો અહીંયા એવું નથી હો, કેટલાક તો સંભાવના રમે પાછા. બોલે 4 જ લેટર છે ને તો સંભાવના પ્રમાણે હું છે ને ગોઠવું એક ખબર, કેટલાક લોકો ગોઠવે સંભાવના પ્રમાણે. પછી વિચારે આને મેં ક્યાંક જોયો છે, મિનિંગ તો ખબર ના હોય, બોલે જોયો છે એટલે જોયો છે અને બાજુમાં રાખ. રિયાલિટી એ છે કે અહીંયા તમને 5 મિનિટનો પણ સમય નથી મળવાનો કે વધારે સમય તમે લોકો વ્યસ્ત કરો ને તમને કંઈક જવાબ મળે, હિન્ટ મળે. આંખ બંધ કરો, યોગા પ્રાણાયામ કરો ને તમને કંઈક જવાબ મળે, રાઈટ? એવું તો કંઈ છે નહીં. બોલો કેટલા બને છે? એમ જ ખાલી પૂછી રહ્યો છું. એક પણ નથી બનતો? એક બની ગયો.
હવે વિચારો કે જેને એક બની ગયો છે જેને એક પણ નથી બનતો, એ એક પણ નથી બનતો એની લાગણી વિશે વિચારો. એને ખબર પડે કે ઓલાને એક બની ગયો, પાછો રસ્તામાં તો બીજો બનતો હોય, એટલે પ્રોસેસમાં ચાલતો હોય, પ્રોસેસમાં હોય, એમ નથી કહેતો કે બીજો બનતો હોય, અને ખબર પડે કે જવાબ 2 આવે છે. વિચારો તકલીફ કેટલી થાય. તકલીફ એ ભાઈને ના થાય, તકલીફ એને વિશેષ થાય જેને એક ના બનતો હોય, એને ખબર પડે કે તો 2 બને છે. ઇન શોર્ટ અહીંયા પૂરેપૂરું રિસ્ક છે બોસ, અહીંયા રિસ્ક ના લેવાય. ઠીક છે, એનો મતલબ પહેલો તમારે બોસ એક આ બન્યો હશે, મને એવું લાગે છે દેટ ઇઝ હાયર. આપણે નંબર ઓફ કેન્ડિડેટ્સને હાયર કરીએ છીએ, આ જ બને તો ને. અને બીજો થોડોક વિચિત્ર છે કારણ કે એટલો વધુ આપણી સામે આવતો નથી, દેટ ઇઝ એર. એર એટલે કે વારસદાર. ક્યાંથી હવે આટલો ટાઈમ મળે આપણને કે આપણે રિકોલ કરી શકીએ? કદાચ તમારા ધ્યાનમાં આવ્યો પણ હશે, પણ એક્ઝામ ટાઈમમાં ન બી આવે, કારણ કે ત્યાં માહોલ જ એ મુજબનો હોય છે. તમે ખાલી બાજુમાં ડોક્યું કરો તો એ જવાબ ભૂલી જાઓ. એટલે ઇન શોર્ટ માહોલ એવો હોય છે, એમ કહું છું, રાઈટ? તો જેમાં આપણે કંઈ ના કરી શકીએ. તો બને ત્યાં સુધી આ રીતના ક્વેશ્ચન્સને સ્કીપ કરો, અટેમ્પ નહીં કરો. ઠીક છે, કારણ કે રિસ્ક વધારે છે. પછી જો આ રીતના પ્રશ્ન પૂછાય, ચલો 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 મજા આવશે. ભારતની ભૂગોળ હમણાં જુઓ આપણા મિત્રો ચાલુ પડી જાય. એ તુક્કો ના મારતા, આપણે સ્થળોને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો. કેટલાક તો વિચારા સાલું શિલોંગ ક્યાં આવ્યું સારું. કેટલાક મિત્રો ઓપ્શન પરથી જાય. હા, અદ્ભુત શક્તિ હોય એમનામાં. સાહેબ અમને ઓપ્શન પરથી જોતા જોરદાર આવડે બોલે. કેટલાક તો પાછા ઊંધીથી ચાલુ કરે, બોલે છેલ્લે શું આવે? ગાંધીનગર. ગાંધીનગર આવે ને, ગાંધીનગર થી પહેલા ઇન્દોર, મધ્યપ્રદેશમાં ઇન્દોર આવે. ઇન્દોર થી પહેલા એની પહેલા અને છેલ્લે શિલોંગ. સમજાયું ને? એટલે કદાચ શિલોંગ ન જોયું હોય તોય ચાલે, રાઈટ? એટલીસ્ટ આપણે ઓપ્શન પરથી થોડોક અંદાજ મારીએ. પણ હા, એટલી ખબર પડે કે ભાઈ આ લોકો આવી રીતે જીકે બે સામાન્ય જ્ઞાનને અનુરૂપ પ્રશ્નો પૂછી શકે છે, અગેઇન આવડતું હોય તો. નહીં તો હા, આવા પ્રશ્નોમાં ઓપ્શન ઉપરથી જઈ શકાય. થોડી ઘણી હિંટ તો મળે આપણને. કદાચ એવું તો ન હોય ને કે કશું જ ન જાણતા હોઈએ, થોડું ઘણું જાણતા હોઈએ તો તે આપણને કમ્ફર્ટેબલ થાય. જો આવી ગયું પાછું, એ પેલો ભાઈ સમજી જ ગયો, આપણે અડવાનું જ નથી, બોલે વિચારવું જ નથી, સ્વીકાર કરી લીધો છે આપણે. સારી વસ્તુ છે, છતાંય ટ્રાય કરો. હું તમારું ફ્રસ્ટ્રેશન વધારી રહ્યો છું અહીંયા, જેથી તમે લોકો આવા પ્રશ્નો જોઈને છોડી દો. હે, પટેલ ક્યાં બને છે? અલે એ આ તો સંજોગ બની ગયો. એ આ તો પટેલ બને છે, પણ એ તો સરનેમ છે, એ અર્થપૂર્ણ શબ્દ નથી. હા, એટલે એમાં ના ગણતા હો પ્લીઝ. સંજોગ થઈ ગયો આ તો, આવો કંઈક રેન્ડમ. એક વાત કહું, ચલો આ પ્રશ્નમાં છે ને, આ પ્રશ્નમાં હું તમને થોડીક હિન્ટ આપું. હિન્ટ એ રહેશે કે આપણે બધે બધાનો ઉપયોગ કરવાનો છે, બધે બધા મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો છે. ચલો તો ટ્રાય કરો. બધે બધાનો એકવાર ઉપયોગ કરવાનો છે. એક બની જાય, એક તો બની જશે ફટાફટ. બટ મને કહો, તમને પોતાને એટલો કોન્ફિડન્સ છે કે બીજો નહીં જ બનતો હોય, એટલા માટે અડવાનું નહીં આને. ક્યારે આને ટચ નહીં કરો, પૂરેપૂરું રિસ્ક છે. સંભાવના પ્રમાણે ગોઠવો ને તો આ ટાઈમ બગડે. ઇનશોર્ટ તો ટાઈમ જ બગડે ને. મને કહો કયો બન્યો તમારે? પહેલો મને લાગે છે પ્લેટ બન્યો હશે. કયો બન્યો તમારો ભાઈ? હા, પેટલ. પેટલ બને છે અને બીજો પ્લેટ બને છે ને. પ્લેટ અંગ્રેજી શબ્દ છે, તો હકીકતમાં જવાબ 2 આવે. તમે સમજ્યા? પેટલ એટલે પાંખડી, ગુલાબની કે ફૂલની પાંખડી, અને પેટલ કહેવાય. ખબર છે? કારની પાછળ લખ્યું હોય છે, પેટલ લખ્યું હોય છે. અને સેકન્ડ બને છે દેટ ઇઝ પ્લેટ. ચલો, લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સમાં આ રીતના પણ ક્વેશ્ચન આવે, ટ્રાય કરો. ક્યાં છે વાક્ય બે વાર? અચ્છા, હવે મોક ટેસ્ટમાં તો પ્રશ્નો મારા નથી હોતા અત્યારે,
મારા ટેસ્ટ નથી એટલે ક્યાંકથી આવું હશે. બહુ ઇઝી છે. હવે અહીંયા પ્રોબ્લેમ ના થવો જોઈએ, સમજાય ને? સૌથી પહેલા અક્ષર પરથી શબ્દ, શબ્દ પરથી વાક્ય, વાક્ય પરથી પ્રકરણ ને છેલ્લે ચોપડી જે વેચાય. ચલો આવી ગયું પાછું. હું ફ્રસ્ટ્રેશન વધારું છું તમારું કે તમારે જુઓ ના પાડતા થઈ જાવ બસ. પેલા ભાઈ ઉચ્ચક આપે છે ખરા, પાછા 3 થી વધુ બોલે. ઉચ્ચક જવાબ આપી દો 3 થી વધારે જ બનતા હશે. અને કોઈ વોટ્સઅપ ચેટિંગ પ્રમાણે ગુજરાતીમાં ના બનાવ્યો બોલે તમે મારા વાલાને પ્રિય એમ. નહીં, શબ્દ નથી બોલવાના, શબ્દ નથી બોલવાના. ઓપ્શન સિલેક્ટ કરો, 1, 2, 3 કે 3 થી વધુ. હવે પ્રોબ્લેમ એ થતો હશે કે કદાચ ભૂલથી 3 બની ગયા હશે. 2 બની ગયા, બહુ સરસ, બહુ સરસ, 2 બની ગયા, ગ્રેટ. હંમેશા છે ને આવા પ્રશ્નોમાં ગમે તેટલા અર્થપૂર્ણ શબ્દ બને ને, તમને તમારી પર વિશ્વાસ જ ના આવે. તમને અંદરથી એવું થાય ચાલા વધારે ક્યાંક બનતા હશે તો, એટલે પાછા વિચારીએ આપણે પાછા. ચલો કેટલાને મેક્સિમમ બન્યા? 2 થી વધારે? કેવું દુઃખ થાય. સાચો જવાબ છે 3 થી વધુ. તમે બોલ્યા હતા ભગવાન કરે તમારા બધા તુક્કા સાચા પડે, બટ દરેક વખતે એ નસીબ કામ ન કરે બોસ. એક તો પહેલું તો ટીમ બન્યું હશે, બીજું મીટ બન્યું, MEAT, મીટ, મીટ બને ને. અને પછી મેટ પણ બને ને, MATE, મેટ યાની વન ઓફ યોર પાર્ટનર્સ. નથી પહેલા કહેતા કે પહેલા મારો ક્લાસમેટ હતો, પછી અમે રૂમમેટ થયા અને છેલ્લે સોલમેટ છીએ, એટલે સ્ટોરી બની ગઈ આ તો લા. ઠીક છે, એની હાઉ. બટ મેટ ઇટ મીન્સ વન ઓફ ધી પાર્ટનર્સ, એને કહેવાય છે મેટ. અને ચોથો છે ને મેં આ એક મિનિંગફુલ વર્ડ જ લખ્યો છે, ટેમ. ટેમ, TAME, ટેમ એટલે પાડવું થાય. કેટલાક પેટ્સ તમે લોકો પાડો ને ઘરે, યાની કે કૂતરા બિલાડી નથી પાડતા, નાના નાના બચ્ચા મોટા ગમે તેવા, તો ઇન શોર્ટ એને પેટ કહેવાય, એટલે કે ટેમ કહેવાય. ટેમ એટલે પાડવું. કોઈ પણ કૂતરા બિલાડીને પાડો છો, પ્રાણીને પાડો છો, રાઈટ, પક્ષીને પાડો છો, તો એને ટેમ કહેવાય છે અંગ્રેજીમાં. તો અહીંયા 3 થી વધારે બને છે. ટીમ બન્યો, મીટ બન્યો, મેટ બન્યો અને ટેમ બન્યો. તો 3 થી વધારે થયા. લાગે છે રિસ્ક લેવા જેવું? લેવું જ નહીં, ભૂલથી ના લેવું. ઘણા લોકો છે ને, એક બીજી વાત તમને સજેસ્ટ કરીશ. મને અમુક વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે, અંગ્રેજીની અંદર ઘણા એવા વર્ડ્સ છે કે જેના કોઈ મિનિંગ થતા જ નથી. જેમ કે અહીંયા હું એક કંઈક લખું, એક એક્ઝામ્પલ જાણી જોઈને આપું છું, ઠીક છે. હવે અહીંયા કેટલાક લેટર્સ આપેલા છે, ઓપ્શન્સ પાછા હું કંઈક આ રીતે લખું, 1, 2, એ જ રીતે 3, અને ચોથામાં 3 થી વધુ. તો અહીંયા મેં જોયું છે કે આવા પ્રશ્નોમાં છે ને વિદ્યાર્થીઓ સૌથી મોટું રિસ્ક લે છે. ઘણા એવા અંગ્રેજી શબ્દો લખે છે જેનો મિનિંગ જ નથી, અને છતાં તમને તો અંદરથી એવું જ લાગે છે કે એનો મિનિંગ થાય ને થાય જ, બટ ડિક્શનરીમાં જો તો એવો કોઈ મિનિંગ છે જ નહીં, એવો કોઈ અર્થ જ નથી. એટલે આ એક્ઝામ્પલ હું જાણી જોઈને આપું છું. બોલો. બે બની ગયા, ત્રીજો બન્યો. ટુ બી ઓનેસ્ટ અહીંયા લોકો 4 બનાવે છે. સાચે કહું છું. જો પહેલું તો છે ને, તમે લોકોએ કયું બનાવ્યું? કેર બન્યું ને, તો સાચું છે. પછી રેસ, આ પણ સાચું છે. પછી બોલે સર લેપટોપ આવે છે. અલા વિદ્યાર્થીઓ શું વિચાર, તમે શું વિચારો? રાઈટ, એસર નામનું લેપટોપ આવે છે, મિનિંગ તો થતો જ હોય ને. ખાલી ખાલી તો કંઈ મૂકે નામ ના લખે. અને તમે જે લખ્યું છે ને, એકચ્યુઅલમાં એ પણ અંગ્રેજી શબ્દ છે એકર, જમીનનો માપદંડ. એકર કહીએ ને, કેટલા એકર જમીન છે, અંગ્રેજી શબ્દ છે એકર. હવે બોસ અહીંયા આપણે જોવા જઈએ તો બોલે 3 થી વધુ, બટ સોરી ગાઈસ, આવો કોઈ શબ્દ છે જ નહીં. ઇંગ્લિશ ડિક્શનરીમાં આવો કોઈ વર્ડ જ નથી. આ એસર લેપટોપનું નામ છે પણ એનો કોઈ મિનિંગ છે જ નહીં. આ શબ્દ જ નથી કે આ અંગ્રેજી ડિક્શનરીમાં. એટલે મારું કહેવાનો મતલબ એવો બી છે કે કદાચ રિસ્ક બી કેટલાક લોકો લે ને, તો આવા રિસ્ક પાછા ખોટા સાબિત થાય.
ઘણા અંગ્રેજી શબ્દોના મિનિંગ જ નથી, પણ આપણને એવું લાગે કે બનતો હશે. તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે આને ટચ કરવો નહીં, ભૂલથી ટચ કરવો નહીં. ઠીક છે. હા, આખા ચેપ્ટરમાંથી કદાચ ક્વેશ્ચન આવે તો મેક્સિમમ એકાદ ક્વેશ્ચન આવે, બટ હા બની શકે કદાચ તમારું નસીબ સારું છે તો કેટલાક તમને લોકોને અંગ્રેજી શબ્દો લખીને આપે 5 થી 6 અને પછી તમને પૂછે કે અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે, કાં આલ્ફાબેટિકલ સિરીઝ પ્રમાણે, કાં તો ટેલિફોન ડિક્શનરી પ્રમાણે તમે આ બધા શબ્દોની ગોઠવણી કરો અને સૌથી મધ્યમાં કયો શબ્દ આવે, આવા પ્રશ્નો પૂછી શકે છે, જે મારે ખરેખર ન શીખવવાના હોય. રાઈટ, એ તમને લોકોને ફાવે છે. પણ અહીંયા મેં 3 ટર્મિનોલોજી યુઝ કરી. પહેલી, that is અંગ્રેજી ડિક્શનરી. સેકન્ડ, that is alphabetical series. એન્ડ થર્ડ, that is telephone dictionary. આ બંનેનો મિનિંગ સેમ જ થાય કે ભાઈ મૂળ આપેલ શબ્દોને ABCD પ્રમાણે ગોઠવવાના છે. પછી તમને જે પણ ક્રમ પૂછે તમે જાતે શોધી શકો છો. પછી તમને જમણી બાજુએથી, નીચેથી બીજો કે ત્રીજો, ઉપરથી બીજો કે ત્રીજો એ પણ તમને પૂછે તો એટલીસ્ટ તમને ફાવે. તો એ પ્રશ્ન મેં અહીંયા કવર નથી કર્યા. બટ એક વાત પ્લીઝ યાદ રાખશો કે આવા ક્વેશ્ચન્સ ઓલવેઝ એન્ડ ઓલવેઝ રિસ્કવાળા હોય છે અને આવે જ છે. આવે અર્થપૂર્ણ વાંચો એટલે જય માતાજી, અટચ કરવાનું નહીં, છોડી જ દેવાનું છે ઇન શોર્ટ. ઠીક છે. આનું વેઇટેજ 1 થી 2 માર્ક્સનું છે. આ ચેપ્ટરનું વેઇટેજ વધારે નથી, કારણ કે વધારે પ્રશ્ન પૂછવો હોય તો આલ્ફાબેટિકલ સિરીઝ પ્રમાણે તમને પ્રશ્ન પૂછી શકે છે. ચલો એક ઓર ટ્રાય કરો. તમને આ રીતના પ્રશ્નોમાં થોડુંક વધારે કમ્ફર્ટેબલ ફીલ થશે, હે ને? આવા પ્રશ્નોમાં તમને થોડુંક વધારે કમ્ફર્ટેબલ ફીલ થશે. એમાં તમે કહો છો પહેલા જાહેરાત. જાહેરાત આવે એટલે શું કરવાની? અરજી. અરજી પછી મુલાકાત આવે. મુલાકાત પછી શું થાય? પસંદગી થાય. પસંદગી પછી નિમણૂક અને છેલ્લે શું મળે? બઢતી. મુલાકાત તો આવે ને પહેલા. કેટલા કે ના ના મુલાકાત છેલ્લે ના હોય, મુલાકાત પહેલા હોય. અને ઘણીવાર જે તમને પર્સનાલિટી ટેસ્ટ લખ્યો હોય છે તો એ પણ એક મુલાકાતનો હેતુ જ હોય છે ને. તે પર્સનાલિટી ટેસ્ટ થયા જ પછી તમારી પસંદગી થતી હોય છે ને. ઇટ મીન્સ ઇન્ટરવ્યૂ થયા પછી જ પસંદગી થાય અને પછી તમને લોકોને નિમણૂક આપવામાં આવે અને છેલ્લે પછી બઢતી થાય. એટલે મુલાકાત આવે એને તમે પર્સનાલિટી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ શકો છો, એટલે કે ઇન્ટરવ્યૂ પર્સપેક્ટિવથી જોઈ શકાય. ફાવે કે નહીં? તો લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સમાં એ લોકો આવું કંઈક અરેન્જ કરી શકે છે. રાઈટ, આમાં કંઈ વિશેષ કંઈ શીખવાનું મને લાગતું નથી. મારે કામ કરવું છે, આ બધું અત્યારે ચાલુ કરવું એ પહેલાં મને હજુ એક ડાઉટ જઈ રહ્યો છે કે આપણે જે ક્રમ કસોટી ટોપિક જોયો ને એમાં હજુ પણ થોડીક મને એમ લાગે છે કે પ્રેક્ટિસનો અભાવ છે. તમે અત્યાર સુધી જે પણ પ્રશ્નો જોયા છે અથવા તો જે પણ કંઈ કર્યું છે તો હું તમને થોડીક એક હેલ્પ કરી આપું. હું એક એવો પ્રશ્ન તમારા ક્લાસરૂમનો બનાવી આપું છું. એક જ ક્વેશ્ચન સોલ્વ કરો એટલે બધા પ્રકાર સોલ્વ. એટલે એક જ ક્વેશ્ચનમાં બધા પ્રકાર હું મર્જ કરી દઈશ. કરશો ટ્રાય? એટલે કદાચ ચેપ્ટરનું રિવિઝન કરવું છે તો ખાલી એક જ ક્વેશ્ચન જોવાનો, બીજા કોઈ જ ક્વેશ્ચન જોવાના જરૂર નથી. તો તમે ભલે સિવિલ સર્વિસ 1-2 આપો ત્યાં સુધીના કોન્સેપ્ટ ક્લિયર. એક આપું છું ક્વેશ્ચન, ટ્રાય કરો. ચલો, કારણ કે મને રેન્કિંગમાં એટલો કોન્ફિડન્સ જોવા ન મળે તમારો. લખો. એક ક્વેશ્ચન છે, એકાદ ક્વેશ્ચન લખવો પડશે. લખો. એક વર્ગમાં, એક આપણે મેલ ફિમેલ બંને કેરેક્ટર લઈશું. એક વર્ગમાં ઉપરથી 12મા સ્થાને છે, જ્યારે ડાબેથી 8મા સ્થાને છે, જ્યારે છોકરીઓમાં પાયલ ઉપરથી 3જા સ્થાને છે,
જ્યારે છોકરાઓમાં સુનિલ નીચેથી 26માં સ્થાને છે. ડન. આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી. હવે એકવાર છે ને હું પ્રશ્ન જોઈ લઉં છું, કદાચ કઈ વસ્તુ ખૂટતી નથી ને, નહીં તો જવાબ જ નહીં આવે. ડન. હવે એક કામ કરો, લખો નીચે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1, પાયલ અને સુનિલની વચ્ચે કુલ કેટલા છોકરાઓ છે? કુલ કેટલા છોકરાઓ છે? બીજો પ્રશ્ન, સુનિલ અને પાયલની વચ્ચે કુલ કેટલી છોકરીઓ છે? સુનિલ અને પાયલની વચ્ચે કુલ કેટલી છોકરીઓ છે? એના પછીનો ક્વેશ્ચન, પાયલ અને સુનિલની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? પાયલ અને સુનિલની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તમે સમજ્યા ને? મેં બધું જ સેપરેટ મૂક્યું. સ્પેસિફિક બોયઝ પૂછ્યા, ગર્લ્સ પણ પૂછી અને સ્ટુડન્ટ્સ બી પૂછ્યા છે. એ પછીનો ક્વેશ્ચન, વર્ગમાં સુનિલનું જમણી બાજુએથી સ્થાન જણાવો. નેક્સ્ટ, છોકરીઓમાં પાયલનો જમણી બાજુએથી ક્રમ જણાવો. છોકરીઓમાં પાયલનો જમણી બાજુએથી ક્રમ જણાવો. ડન. એ પછી નેક્સ્ટ, સુનિલની પહેલા કુલ કેટલી છોકરીઓ છે? સુનિલની પહેલા કુલ કેટલી છોકરીઓ છે? નેક્સ્ટ, પાયલની પછી કુલ કેટલા છોકરાઓ છે? ડિફરન્ટ જ છે, ડોન્ટ વરી, બધા અલગ જ છે. પાયલની પછી કુલ કેટલા છોકરાઓ છે? લખ્યું? એ પછી વર્ગમાં કુલ કેટલી છોકરીઓ છે? વર્ગમાં કુલ કેટલી છોકરીઓ છે? નેક્સ્ટ, વર્ગમાં કુલ કેટલા છોકરાઓ છે? વર્ગમાં કુલ કેટલા છોકરાઓ છે? નેક્સ્ટ, વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? કેટલા થયા? હજુ એક લખો, મજા આવે એમ, થોડોક આમ લાગે ને આપણે આમ સરદાર ધામમાં બેઠા છીએ, આમ પાટીદાર સંગઠન. લખો, જો પાયલ અને સુનિલ વચ્ચેનો એક વિદ્યાર્થી, જો પાયલ અને સુનિલ વચ્ચેનો એક વિદ્યાર્થી, કોમા, અને પાયલ પહેલાનો એક છોકરો, પોતાની જગ્યાની અદલા બદલી કરે તો,
આમ મજા આવશે. જુઓ તમે હમણાં પોતાની જગ્યાની અદલા બદલી કરે તો હવે તેમની વચ્ચે કુલ કેટલા છોકરાઓ અને છોકરીઓ છે? હવે તેમની વચ્ચે કુલ કેટલા છોકરાઓ અને છોકરીઓ છે? એટલે કેમ ડાયરેક્ટ જ એટલે આમ પરાણે મોકલે? આમ નોટબુક વગર આમ ડાયરેક્ટ એટલે આમ નવી આમ અદ્ભુત શક્તિ એમ શીખવા આવ્યા છો કે ડાયરેક્ટ પ્રશ્ન વાંચીને જવાબ તુક્કો મારીએ આપણે? કેટલા થયા ટોટલ? ટ્રાય કરો. ચલો ટ્રાય કરો. તમારે જ્યારે આ ટોપિકનું રિવિઝન કરવું છે તો બસ ખાલી આ એક જ ક્વેશ્ચન જોઈ લેવાનો છે. મેં આમાં શું કર્યું છે, બધા પ્રકાર ભેગા કરી દીધા છે. ટ્રાય કરો. ચલો મને લાગે છે અટેન્ડન્સનો કોઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે. એટલે આ 10 વાગવા આવે એટલે ફિંગર અટેન્ડન્સ માટે એટલે ડાયરેક્ટ આવ્યા છે એમ ખાલી એમ. તો એ તો ખાલી અટેન્ડન્સ આવે એટલે મિત્ર ફોન કરે આવીને કરી જવાની અટેન્ડન્સ. એના માટે ખાલી 10 મિનિટ બેસી રહેવું, તમે મારા સામું જો હું તમારા સામું જોઉં. અટેન્ડન્સ કરવી હોય ગમે ત્યારે થઈ જાય. પાછળથી નથી આવવા દેતા એવું છે? ફિંગર માટે પાછળથી નથી આવવા દેતા? એ આવી જાય પછી ના આવવા દે એમ? એટલે એ આવે પહેલા આવી જવું પડે. હમણાં લઈને આવશે તો મિત્ર કરી દે તો ચાલે ને? તો હમણાં સમજ્યા? બાયોમેટ્રિક કરી દીધું. અંબે માત કી જય. બેહો ત્યારે શાંતિથી બેસો. આમ પાણી પીવો. આજુબાજુવાળાની ખાલી કરો બોટલો. ચલો ટ્રાય કરો બોસ.
અડધા થઈ ગયા તમારે? 6-7 થાય છે તો ખરું ને? ઓકે, વાંધો નહીં, કરો. નથી સમજાતું? આપણે જોઈએ છે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ, બટ તમે લોકો ટ્રાય કરો એટલીસ્ટ કે કેટલે સુધી થઈ શકે છે. અડધા થયા કે નહીં? 6-7 થઈ ગયા? 6 જેવા થયા? બધા પ્રશ્નો હાર્ડ નથી એકચ્યુઅલમાં, છે ને હાર્ડ થોડાક જ છે વચ્ચેવાળા. એમાં મેં સ્પેસિફિક પૂછ્યું ને બોયઝ કેટલા છે, ગર્લ્સ કેટલી છે. થઈ ગયા? બધા થઈ ગયા? અરે વાહ, જોઈ લો જરા. કંઈક નવું આવ્યું આ પાછું રેન્કિંગમાં. તૈયાર બધી રીતે રહેવાનું આપણે. આવી ગયું લો તમારું બાયોમેટ્રિક. તમે રાહ જોતા હતા ને ક્યારની. શ્વાસમાં શ્વાસ આવ્યો હે. નોટબુક વગર કંટાળો આવે, બાયોમેટ્રિક પર થંબ આપીને નીકળો તમે તારે. થઈ ગયા બધા? મને આન્સર બતાવો. બોલવાનું નથી ને તો આમાં થશે શું? જોઈ લઈએ. લાવો. 12, 8, 6, 3, 52. હું માહિતી વાંચું છું ખાલી. અને ઓલાનું સ્થાન 26મું આપ્યું છે. બસ આ કેટલા લખ્યા છે આ ચોથામાં? 47 કે એ ખોટો છે? હા, ગણવામાં ભૂલ થઈ છે. 48 ના આવે, 47 આવે. આ બી ખોટું છે બોસ, 52. મને લાગે
આગો પાછો એટલે નીચે બધાના જવાબ ફરી જશે. હવે એકવાર ચેક કરો. થઈ ગયા બધા? 2-3 પ્રશ્નો જ ખાલી થોડા અડવિતરા છે, આમાં બધા નથી. એ તો શીખવાનું છે, એટલે તો જાણી જોઈને મેં તમને ક્વેશ્ચન આપ્યો. ચિત્રાઈ ગયું બધું, નહીં આખું પાનું. કેટલાક મિત્રો એક લાઈન ડ્રો કરીને ઊભા છે. હંમેશા કોઈ પણ ચેપ્ટર આવડવું, કોઈ વિષય આવડવો સારી વાત છે, પણ એનું છે ને એક્સ્ટ્રીમ લેવલ અને એક્સિલન્સ એનું પ્રાપ્ત કરવું એ વધારે અગત્યનું છે. કારણ કે એટલો વધારે કોન્ફિડન્સ હોત તો કોઈ સરદાદામાં આવે જ નહીં. તમે આવ્યા છો એનો મતલબ કે તમે કંઈક શીખવા આવ્યા છો. હવે જો તમને આવડે જ છે તો એનું એક્સિલન્સ લેવલ તમારું અચીવ હોવેલું જ જોઈએ, અને એક્સિલન્સ લેવલ તમે અચીવ કર્યું હોય તમને આવડવું જોઈએ. કદાચ 1-2 પ્રશ્નો ખોટા પડે, બાકી તો સાચા પડવા જોઈએ ને. ટ્રાય કરો. હવે અહીંયા પ્રોબ્લેમ કેમ થાય? કારણ કે અહીંયા છે ને છોકરાઓ અલગ પડી રહ્યા છે, છોકરીઓ અલગ પડી રહી છે. હવે તમે કરો છો શું? એક જ લાઈનમાં બધાને ભેગા કરો છો તો ખીચોડ જ થાય ને. એક જ લાઈનમાં છોકરાઓને મૂક્યા, એમાં પછી છોકરીઓ મૂક્યા છો, બાકીની જેટલી પણ ઇન્ફોર્મેશન આપી છે બધું ખીચોડ એકમાં જ ભેગું કરો છો. તમારું રફ વર્ક પરફેક્ટ છે, સેપરેશન કર્યું છે બરોબર છે, તો જવાબ આવી જવા જોઈએ. તમારો 49 આવે છે? હકીકતમાં 12 એટલે 47 આવે, 48 આવે, 48 આવે. ભાઈ તમે ખોટા છો. ટોટલ 59 છે ને, ટોટલ 59 છે ને, એમાંથી 12 જાય તો 47 ને 48 થાય, તો જવાબ 48 આવવો જોઈએ. એ ભાઈનો જવાબ ખોટો છે, 47 ના આવે. બરોબર છે, 48 આવે, વાત સાચી છે. ના ના લાવો તો બાકીના બધા બરોબર છે. છોકરીઓમાં પાયાનું જમણી બાજુ સ્થાન, એવું નહીં, છોકરીઓમાં પાયાનું જમણી બાજુથી સ્થાન 52મું, આટલું બધું ના આવે. છોકરીઓ કુલ તો 28 છે, 52 ક્યાંથી આવ્યું? કુલ વર્ગમાં ના ભાઈ, અહીંયા જો મેં શેમાં પૂછ્યું છે? છોકરીઓમાં પૂછ્યું છે. છોકરીઓમાં પાયાનું સ્થાન પૂછ્યું છે ને મેં તમને. 6ઠ્ઠો 7મો પ્રશ્ન જુઓ તો. મેં તમને પ્રશ્ન 5મો પ્રશ્ન કયો પૂછ્યો છે? ભાઈ તમે 52 લખ્યો, ડબલ કરી દીધા. હવે હકીકતમાં એ માહિતી મેં આપેલી છે કદાચ વર્ગમાં, તો છોકરીનો ક્રમ નીચેથી આપેલો છે, જુઓ મેં, અને તમે તો એ જ લખી દીધો. એ જ થઈ ગયો ને, બધા આવી ગયા. કયો છેલ્લો? પેલો જોતો વાળો. જો આમને 2 છોકરીઓ ને 1 છોકરો આવે છે. આમ તો એકને એટલા બદલી કરી, વચમાં 3 છોકરીઓ હતી. 3 છોકરીઓ હતી વચ્ચે, એકને એટલા બદલી કરી, એટલે 2 છોકરીઓ ને 1 છોકરો આવે. બરોબર છે, થઈ ગયું. બાકીના મિત્રો કેટલે પહોંચ્યા? તમે પ્રશ્ન વાંચો છો, પ્રશ્ન તમને વાંચે છે. તમે કેટલે પહોંચ્યા? પણ મજા આવી ને? થોડું ચેલેન્જિંગ હતું ને? રૂટીન એકનું એક શું ફેરવવાનું? બધા પ્રશ્નો હું નથી કહેતો કે પૂછાય, આમાંથી 2-3 જ આવી ગયા ને તો મજા પડી નાખે. હા જો આ ટેલેન્ટ શીખવાની છે કે આ ખીચોડો છે અહીંયા હકીકતમાં. હા, એક હજુ એક ક્વેશ્ચન લખો તો, છેલ્લો 14મો. આ તમે બોલ્યા ને એટલે હવે મને આમ થયું કે નહીં, હજુ થોડુંક ટ્વિસ્ટ લાવીએ, મજા આવશે. હજુ એક મજા કરીએ. જો સુનિલ અને પાયલ વચ્ચેની એક વિદ્યાર્થીની, આનો જવાબ બોલતા નહીં હો, ખાલી લખજો તમારી નોટબુકમાં. જો સુનિલ અને પાયલ વચ્ચેની એક વિદ્યાર્થીની કોમા અને
સુનિલ પછીનો એક વિદ્યાર્થી, સુનિલ પછીનો એક વિદ્યાર્થી પોતાની જગ્યાની અદલા બદલી કરે તો હવે તેમની વચ્ચે કુલ કેટલા છોકરા અને છોકરીઓ છે? તમારે કેટલા થયા? થઈ ગયા બધા? ઓકે, 13-14 કરો. લેંગ્વેજમાં ખબર પડી? ના ભાઈ ના, થતું હશે એવું બટ મેં તમને એક વસ્તુ શીખવી છે કે શક્યતા સાથે જવાબ મળે તો શું જવાબ લખવાનો છે. પહેલી પ્રાયોરિટી એક્ઝેક્ટલી પહેલાં તો એ જ લખવાનું છે. એ ન હોય તો પછી આ બેમાંથી એક. પેપર સેટર આ બે નહીં મૂકે, આ તો મૂકે તો આખા ગામને ખબર પડી જાય. લેંગ્વેજનો કમાલ છે બોસ. આ પેપર સેટર ગમે ત્યારે આમથી આમ ફેરવી નાખે ને ત્યાં તમારી સ્પીડ એવી હોય ને પછી તમે પાના ફેરવો ને બાજવાન પવન આવે એમ. તમે સમજો પંખાની જરૂર ના પડે એવી તો તમારી સ્પીડ હશે એક્ઝામ ટાઈમે. ચલો 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 ફટાફટ સોલ્વ કરો બોસ. શું થયું? કેટલા અડધા થઈ ગયા? 6-7 થઈ ગયા? ખીચડો થઈ ગયો. એકચ્યુઅલમાં ખીચડો થયો નથી, મેં ખીચડો આપ્યો જ છે. તમારામાંથી છે ને બધાને છૂટા કરવાના છે એકચ્યુઅલમાં. તમે છે ને એક પહેલાં છે ને બહુ જ ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરો ને તો મેં તમને પહેલાં વર્ગની માહિતી આપી. તમે એક વર્ગની માહિતી ડ્રો કરો, પછી એમાંથી છે ને વર્ગમાં હંમેશા છોકરા છોકરીઓ ભેગા જ હોય એટલે એ તો એક જ લાઈનમાં આવી જશે. પછી વર્ગમાંથી છોકરાને અલગ કરે છે એટલે છોકરાની એક અલગ તમે માહિતી ડ્રો કરો ને અને પછી છોકરીઓની પણ માહિતી મેં આપેલી છે તો છોકરીઓની પણ માહિતી અલગથી ડ્રો કરો ને તો વધારે ઇઝી પડે. તમે સમજ્યા? બોસ કેટલે? હા 10 જેવા થયા. તમારે બ્રધર? તમારે 13-14 થઈ ગયા? ભાઈ થોડું તો 8 સુધી તો પહોંચી શકાય ને. બધા પ્રશ્નો અઘરા નથી એમ. સમજાયું? હવે સમજવામાં ભૂલ થઈ ને તો એવી ભૂલ તો એક પરીક્ષામાં થઈ શકે. બેમાંથી કોઈ પણ ગણ હોઈ શકે. એટલા માટે તો જો આગળ વિદ્યાર્થી ની લખાયું છે મેં. અને એમાં મેં છે ને લેંગ્વેજ પ્રમાણે શું લખાયું છે જો સુનિલ ની પાછળ નો નાની નું નો એટલે આપણને એવું લાગે કે શું છે પાના 2 ભરાઈ ગયા નહીં. ચલો હું તમને છે ને આટલી હેલ્પ કરું. ક્વેશ્ચન જોવો છે કે જાતે ટ્રાય કરી લેશો? જાતે તો આમાં દિવસ જતો રહે, ખબર પડે તમને. જો હું છે ને તમને હિન્ટ આપીશ, બાકીનું તમારે જાતે કરી લેવાનું છે. પહેલાં તો મેં તમને કીધું એ પ્રમાણે છે ને પહેલાં વર્ગની માહિતી ડ્રો કરો ને. ભાઈ પ્રશ્ન વાંચવો પડશે કારણ કે મેં એ વખત બનાવેલો, મને યાદ નથી. વર્ગમાં શું કીધું છે પહેલાં? સુનિલનો ક્રમ ઉપરથી 12મો છે. પછી એટલે મતલબ તો થયો ને કે પાયલનો ક્રમ જે છે એ પણ ઉપરથી કયો છે? 8મો છે. પછી છોકરાઓને અલગ કરી રહ્યા છીએ આપણે એમાંથી. હવે છોકરાઓની એક અલગથી માહિતી આપણે ડ્રો કરીએ. એમાં સુનિલનો ક્રમ ડાબેથી કયો છે? 6થો છે. છોકરીઓને પણ અલગ કરી છે ને આપણે.
પછી હવે પાયલનો ક્રમ ઉપરથી કયો છે? ત્રીજી. હજુ પણ કંઈક છે. છોકરીઓમાં પાયલનો ક્રમ નીચેથી 52મો છે. પછી ભાઈ પ્રશ્ન મેં બનાવેલો, અત્યારે તમે બનાવો છો. તો આ પછી માહિતી ખોટી આવે, જવાબ ખોટા આવે, મારે ખોટા આવે. વર્ગમાં પાયલનું સ્થાન નીચેથી કયું છે? 52મું છે. ચલો પછી ઓકે, આમાં છોકરાઓમાં આનો ક્રમ નીચેથી 26મો છે. પછી આટલું છે. હવે જો આમાંથી એટલું કહી શકાય 1 2 3 4 5 અને 6 પ્રશ્નના જવાબ તો 1 મિનિટમાં જ આવી જાય. કયો? એક તો જુઓ, મને જરા કહો, એક જ વિદ્યાર્થીના બે વિરુદ્ધ દિશાએથી ક્રમ આપ્યા હોય તો કુલ સંખ્યા મળે. બોલો કેટલી? સમજાઈ ગયું? આપણે કર્યું છે એટલા માટે. એ જ રીતે એક વિદ્યાર્થીના બે વિરુદ્ધ દિશાએથી ક્રમ આપેલા છે તો કુલ છોકરાઓ પણ મળી જાય. કેટલા? સમજાઈ ગયું? હવે મને કહો કે કુલ વિદ્યાર્થી 59 છે, એમાંથી છોકરાઓ 31 છે, બાકીની શું હોય? છોકરીઓ કેટલી હશે? આ ખબર પડી ને? આમાં આપણે શું કર્યું? પ્રકાર 2 ની અંદરનો બીજો પ્રકાર આપણે કરેલા છે ક્વેશ્ચન્સ. ઠીક છે. હવે આ 3 પ્રશ્નોના જવાબ મળી ગયા. તો જો આપણે પહેલો પ્રકાર શું શીખેલા? જ્યારે કોઈ પણ વિદ્યાર્થીનો ક્રમ ઉપરથી આપ્યો હોય અને એનો ક્રમ મારે નીચેથી શોધવો છે તો શું કરવાનું? 28 માંથી કેટલા મળે? 25 છેલ્લે, એટલે જવાબ શું આવે? મળી ગયો જવાબ. હવે એ જ રીતે વર્ગમાં સુનિલનો મને નીચેથી ક્રમ પૂછ્યો છે તો 12 ને શેમાંથી બાદ કરવાના? છેલ્લે શું કરવાનું? કેટલા મળે? પ્રકાર 1 પ્રમાણે જ છે ને. ઉપરથી ક્રમ આપ્યો છે, નીચેથી મારે શોધવો છે તો મારે +1 કરવાનું છે. જે ક્રમ આપ્યો છે અને કુલ સંખ્યામાંથી બાદ કરો. તમે 59 માંથી 12 બાદ કરો છો, જવાબ મળે છે તમને 47. એઝ પર ધી શોર્ટકટ 8 ઉમેરો છો, તમને જવાબ 48 મળી જાય. સમજાય? પછી ચોથો પ્રકાર. ચોથા પ્રકારમાં શું શીખ્યા? એક જ દિશાએથી બે વિદ્યાર્થીના ક્રમ આપ્યા હોય અને બંનેની વચ્ચેના શોધવાના હોય તો શું કરવાનું? મોટામાંથી નાનો બાદ. એ કરવાની જરૂર નથી, અહીંયા એમને એમ ખબર પડી જાય. કોઈકનો ક્રમ 9મો હશે, કોઈકનો 10મો હશે, કોઈકનો 11મો હશે. એટલે કુલ વિદ્યાર્થી કેટલા હશે? કુલ વિદ્યાર્થી કેટલા હશે? પાયલ અને સુનિલની વચ્ચેના કુલ વિદ્યાર્થી કેટલા હશે? 3 હોય ને. કોઈકનો ક્રમ 9મો છે, કોઈકનો 10મો છે, કોઈકનો 11મો છે, તો કુલ વિદ્યાર્થી કેટલા થયા? 3. પણ મેં તમને એવું પૂછ્યું છે આ 3માં છોકરા કેટલા છે, છોકરીઓ કેટલી છે, એવું પૂછ્યું છે ને. પાછું સેપરેશન પૂછ્યું છે. તો હવે આ 6 પ્રશ્નોના જવાબ તો ફટાફટ મળી ગયા. કેટલા મળી ગયા? આ બધા જવાબ. આ 6 એ 6. આ 6 તો ઈઝી હતા ને. હવે બાકીના શોધો જાતે. આ મેં તમને હિન્ટ આપી અને બ્રેક પછી આપણે મળીએ 15 મિનિટમાં અને બ્રેકમાં સોલ્વ કરી દેજો. હા, કારણ કે આ પ્રશ્નો અહીંયા જ રાખું છું. બ્રેક પછી ડાયરેક્ટ આપણે અહીંયાથી ચાલુ કરશું. ઠીક છે?